जय हिंद वंदे मातरम दोस्तों स्वागत है તમારું ફેમસ એકેડમી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે આપણે ધોરણ 11 જીસીઆરટી ને આગળ વધારશું મિત્રો। તો કાલ ઓકે ગયા લેક્ચર ની અંદર મિત્રો આપણે ગુપ્ત સામ્રાજ્યના પછીનું ભારત સુધી આપણે પહોંચ્યા હતા। ઓકે ધોરણ 11 માં નવમું ચેપ્ટર છે મિત્રો ગુપ્તકાલીન ભારત। એમાં ગુપ્તકાલીન ભારતમાં મિત્રો થોડાક મુદ્દા હજી રહી ગયા છે ई चेप्टर ની અંદર નવમા ચેપ્ટર ની અંદર। તો પહેલા આપણે તેને પૂરા કરશું અને ત્યારબાદ 10મું ચેપ્ટર છે મિત્રો હર્ષવર્ધન કાલીન સમાજ અને સંસ્કૃતિ। તો પેલું આ પતાવી નાખી ગુપ્તકાલીન ભારતમાં થોડુંક બાકી રહી ગયું છે તે પછી મિત્રો આપણે જોઈએ હર્ષવર્ધન વિશે। તો ચાલો મિત્રો શરૂઆત કરી। કાલ આપણે અહીં ગયા લેક્ચર ની અંદર આપણે ગુપ્ત સામ્રાજ્ય અને પછીના ભારતની અહીં આપણે ચર્ચા કરી ચૂક્યા હતા। હવે આપણે આગળ વધીએ। ભાઈ ગુપ્ત સામ્રાજ્ય પછીમાં ઘણા બધા નાના નાના રાજ્યો આવે છે। ओके तो तेना विषे हवे आपणे माहिती मेळवीशुं। मित्रों खूब ज अगत्यनुं छे आ तमाम मुद्दा जीसीआरटी में आपेला छे। तो सौप्रथम मित्रों आपणे वात करवाना छीए मंदसौરના राजा एवा यशोवर्मन विषे। तो चालो भाई कुमारगुप्तना शासनमां पश्चिम माळवाना सामंत बंधुवर्मन मंदसौर पर शासन करतो। ओके आ बधा जे छे कुमारगुप्तना शासनमां जे छे ते बंधुवर्मन सामंत तरीके आ कुमारगुप्त हेठळ एक सामंत तरीके शुं करता कार्य करता हता। त्यारबाद આગળ વધીએ તો કે ભાઈ મંદસૌરના એક શિલાલેખમાં યશોવર્મન નામના એક પ્રતાપી રાજાનો નિર્દેશ છે। કયા શિલાલેખમાં તો કે ભાઈ મંદસૌર આ મંદસૌરના એક શિલાલેખમાં યશોવર્મન નામના એક પ્રતાપી રાજાનો નિર્દેશ છે એટલે કે તેનો ઉલ્લેખ છે। ઈસવીસન 528 માં તે સત્તા પર આવ્યો। કોણ તો કે ભાઈ યશોવર્મન। ઈસવીસન 543 સુધી તેને રાજ કર્યું હતું। મંદસૌરના અભિલેખમાં તેને મહાન વિજેતા તરીકે ઓકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેને હુણોને પણ પરાજય આપ્યો હતો। ચાલો ત્યારબાદ આગળ વધીએ તો આ વાત થઈ મિત્રો મંદસૌરના એવા રાજા એવા યશોવર્મન વિશે। ત્યારબાદ અન્ય એક રાજવંશ જોઈએ ઓકે જેનું નામ છે મોખરી। ઓકે મોખીર તેના વિશે આપણે માહિતી મેળવીએ તો કે ઈસવીસન 5મી સદીના અંતમાં કન્નૌજના મોખરીઓએ સત્તા મેળવી। મોખરીઓ ક્યાંના હતા તો ભાઈ કન્નૌજના મોરીઓએ સત્તા મેળવી અથવા તો મોખરીઓએ સત્તા મેળવી। મોખીરો પતંજલિની રચનાઓમાં પણ દેખાય છે। ગયામાં યજ્ઞવર્મન ઈસવીસન 554 ની આસપાસ સત્તા પર આવ્યો તેવો ઉલ્લેખ છે। યજ્ઞવર્મન શાર્દુલવર્મન અને અનંતવર્મન એ પ્રારંભિક મોખીર રાજાઓ છે। ઓકે તો આ બધા જે છે યજ્ઞવર્મન છે શાર્દુલવર્મન છે અનંતવર્મન છે આ કયા વંશના રાજા છે તો ભાઈ મોખીર વંશના તમામ રાજાઓ છે। ત્યારબાદ આગળ વધીએ જેમણે મોટા ભાગે સામંત બિરુદ ધારણ કર્યું છે તે દર્શાવે છે કે તેઓ ગુપ્ત રાજાઓના ખંડિયા રાજાઓ અથવા ઓકે ગુપ્ત રાજાઓના શાસન નીચે સામંતો તરીકે કામ કરતા હશે એવું ઓકે માનવામાં આવે છે આ બધા રાજા। અસીરગઢના તામ્રપત્રમાંથી કયા તામ્રપત્રમાંથી તો કે અસીરગઢના તામ્રપત્રમાંથી કન્નૌજના ઈશાનવર્મન અને સર્વવર્મનનો સમાવેશ થાય છે। ઈશાનવર્મનને સ્વતંત્ર રાજ્ય શરૂ કર્યું હતું જે ઈશાનવર્મન છે તેમણે એક સ્વતંત્ર રાજ્ય શરૂ કર્યું હતું। આ મોખીર રાજાઓએ ઉત્તરકાલીન ગુપ્ત વંશના દામોદર ગુપ્તને હરાવ્યો હતો। ત્યારબાદ આવે છે કે ભાઈ મૌર્ય વંશનો છેલ્લો રાજા ગ્રહવર્મન હતો। ઓકે જે મોખરી વંશનો જે અંતિમ રાજા કોણ હતો તો કે ભાઈ ગ્રહવર્મન હતો। કોણ હતો ગ્રહવર્મન। તેને થાનેશ્વરના પ્રભાકર વર્ધન ની પુત્રી અને રાજા હર્ષની બહેન રાજશ્રી સાથે લગ્ન કર્યા હતા। ઓકે મોખરી વંશનો અંતિમ રાજા હોય છે ગ્રહવર્મન। આ ગ્રહવર્મને પ્રભાકર વર્ધન ની પુત્રી અને હર્ષવર્ધનની બહેન એવી રાજશ્રી સાથે તેના લગ્ન થયા હતા। ત્યારબાદ આગળ વધીએ કે ભાઈ મારવાના રાજા દેવગુપ્તે કન્નૌજ પર આક્રમણ કરી ગ્રહવર્મનની હત્યા કરી। મારવાના એક રાજા હોય છે જેમનું નામ છે મિત્રો દેવગુપ્ત। ઓકે આ દેવગુપ્ત ગોંડ રાજા એક હોય છે શશાંક। આ શશાંકની મદદ લઈને દેવગુપ્તે ગ્રહવર્મનની શું કરી નાખી હત્યા કરી નાખી। પરિણામે મોખીર શાસનનો અંત આવી ગયો।
ઓકે, પરિણામે શું થયું તો કે ભાઈ આ મોખરી શાસનનો અંત આવી ગયો અને ગ્રહવન તેના છેલ્લા રાજા બન્યા. અર્વાચીન ઉત્તર પ્રદેશ અને મગધ પર તેમણે શાસન ચલાવ્યું હતું. ક્લિયર છે? ચાલો ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ મિત્રો આપણે વાત કરવાનું છે વલ્લભી. વલ્લભીનો ઉદય. ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યનું આધિપત્ય ઈસવીસન 467 સુધી રહ્યું. ત્યાર પછી થોડા જ સમયમાં મૈત્રક કુળનો સેનાપતિ ભટ્ટારકે ગુજરાતમાં પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી. ઓકે, આ તમામ મુદ્દાઓ આપણે ગુજરાતના ઇતિહાસમાં આવે છે. ઓકે, વલ્લભી જે મૈત્રક વંશની સ્થાપના સેનાપતિ ભટ્ટારક દ્વારા કરવામાં આવે છે. તેને પોતાની રાજધાની વલ્લભીમાં સ્થળાંતરિત કરી. ભટ્ટારક શિવ ભક્ત હતો. જે ભટ્ટારક સેનાપતિ ભટ્ટારક છે શું હતો તો ભાઈ એક શિવ ભક્ત હતો. તેના અનુગામી ધડસેન પહેલો. તેના પછી કોણ રાજા બને છે તો કે ભાઈ ધડસેન પહેલો બને છે સેનાપતિ ભટ્ટારક બાદ. તેના પૂર્વજની જેમ સત્તાવાર રાજપદવી ધારણ કરી ન હતી. તેઓ મૈત્રક તરીકે ઓળખાતા હતા. જે સેનાપતિ ભટ્ટારક છે અને ત્યારબાદ તેનો અનુગામી હોય છે ધડસેન પહેલો, અને રાજાની ઉપાધિ નહોતી ધારણ કરી. ઓકે, રાજાની ઉપાધિઓ ધારણ કરી ન હતી આ બંને રાજાઓ. ત્યાર પછીના રાજાઓ રાજાની ઉપાધિ ધારણ કરે છે, તો આ બંને કરતા નથી. આ વંશના ત્રીજા રાજા એટલે કે ભાઈ મૈત્રક વંશના ત્રીજા રાજા દ્રોણસિંહ. આ દ્રોણસિંહે મહારાજા ધીરાજની પદવી ધારણ કરી હતી ઈસવીસન 500 શક્તિશાળી રાજ્ય પરંપરાનો પ્રારંભ કર્યો. મૈત્રક વંશનો ઇતિહાસ જાણવાના મહત્વપૂર્ણ સાધનોમાં અનેક ભૂમિદાન મળી આવ્યા છે. ઓકે, આપણને ભૂમિદાન પણ પ્રાપ્ત થયા છે. મૈત્રક રાજાઓએ લગભગ 8મી સદીની શરૂઆત સુધી સમગ્ર ગુજરાતમાં સત્તા ધરાવી હતી. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ રાજપૂતાના ગુર્જર. ગુપ્ત સામ્રાજ્યના પતન બાદ દક્ષિણ રાજસ્થાનમાં ગુર્જર રાજવંશ સ્થપાયો. કયો રાજવંશ? ગુર્જર રાજવંશ. આ ગુર્જરો હુણોની સાથે વિદેશથી આવેલા હોવાનું કેટલાક ઇતિહાસકારો માને છે. તેઓ હિમાચલ થી વિંધ્ય સુધીના પ્રદેશમાં ખાસ કરીને રાજસ્થાનમાં તેઓ વસ્યા હતા. પંજાબ, રાજસ્થાન અને ગુજરાત આ ત્રણેય રાજ્યોમાં તેમનો વસવાટ આપણને જોવા મળે છે. કોનો તો કે ભાઈ ગુર્જરોનો. 6ઠ્ઠી સદીમાં દક્ષિણ રાજસ્થાનમાં તેમણે પોતાનું રાજ્ય સ્થાપ્યું. તેમના નામ પરથી દક્ષિણ રાજસ્થાન ગુર્જર દેશ તરીકે ઓળખાયું. રાજસ્થાનમાં હરિચંદ્રએ ગુર્જર રાજ્યનો પાયો નાખ્યો હતો. રાજસ્થાનમાં જે છે તે મિત્રો ગુર્જર રાજ્યનો જે પાયો છે તે હરિચંદ્ર દ્વારા નાખવામાં આવ્યો હતો. કોના દ્વારા? હરિચંદ્ર દ્વારા. તેના સંતાનો પ્રતિહાર તરીકે ઓળખાયા. જે હરિચંદ્રના જે સંતાનો છે તે કયા કોના તરીકે ઓળખાય? તો કોઈ પ્રતિહાર તરીકે ઓળખાય છે. એ પરથી ઇતિહાસકારો માને છે કે હરિશ્ચંદ્ર અને તેના પૂર્વજો કોઈ રાજ્યના પ્રતિહાર તરીકે કામ કરતા હશે અને ગુપ્ત સામ્રાજ્યના પતન બાદ રાજકીય અવ્યવસ્થાનો લાભ લઈ મારવાડમાં પોતાનું શાસન સ્થાપ્યું હશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે તેના વંશજોએ દક્ષિણ ગુજરાત સુધી રાજ્ય વિસ્તાર કરો. કોના વંશજો? તો કે ભાઈ હરિશ્ચંદ્રના. યુએન સ્વાંગે ગુર્જર દેશની મુલાકાત લીધી હતી ઈસવીસન 641માં. તેનું પાટનગર કયું હતું? તો ભાઈ આ ગુર્જરોનું તો પાટનગર હતું મિત્રો ભીલમાલ. ભીલમાલ કે શ્રીમાલ હતું. ઓકે, તેમ આપણને યુએન સ્વાંગ દ્વારા જાણવા મળે છે. વર્તમાનમાં આ સ્થળ ભીલમાલ તરીકે ઓળખાય છે. સિંધના આરબ જુનેદે ગુર્જર દેશ પર હુમલો કરી તેમને હરાવ્યા. પરિણામે રાજસ્થાનના ગુર્જર રાજ્યની સત્તા અસ્ત પામી. ઓકે, એ સિંધનો આરબ હોય છે જુનેદ, આ ગુર્જર દેશ ઉપર શું કરે છે? આક્રમણ કરે છે અને ગુર્જરોને હરાવે છે અને આ રીતે રાજસ્થાનમાં જે ગુર્જર સંતાનો અંત થાય છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાતનું નાંદીપુરી. દક્ષિણ ગુજરાતમાં આવેલા નાંદીપુરી અથવા તો નાંદોદમાં
સામત દળદે અલગ રાજ્યની સ્થાપના કરી હતી. ઓકે, આવું દળદે આવું નામ છે કઈક. મોટા ભાગે આ દળદે હરિશ્ચંદ્રનો મોટો પુત્ર હતો. ઓકે, તેમ ઇતિહાસકારો જણાવે છે. એટલે કે ગુજરાતના નાંદીપુરી એ ગુર્જર રાજવંશનો જ એક ભાગ હતો. તો નાંદીપુરી પણ એક ગુર્જર રાજવંશનો જ એક મિત્રો એક ભાગ હતો એવું માનવામાં આવે છે. અને જે આ દર્દ છે તે હરિશ્ચંદ્રનો જે પુત્ર હતો. ઓકે, દદ્દુ. તેમણે અંકલેશ્વર અને સંખેદાની આસપાસ વિસ્તારમાં શાસન કર્યું. હર્ષ અને વલ્લભીના રૂસેન વચ્ચે થયેલ યુદ્ધ સમયે દર્દે વલ્લભી પક્ષે રહ્યો હતો. તેના પુત્ર જયભટ્ટ અને તેના બાદ દત્ત ત્રીજાએ રાજ્ય વિસ્તાર કર્યો હતો. દત્ત ત્રીજાએ વલ્લભીના મિત્રકો પાસેથી ભરૂચ પ્રદેશ જીતી લઈ સામ્રાજ્ય વિસ્તાર કર્યો. તેને નાંદીપુરને બદલે પોતાની રાજધાની ભરૂચમાં રાખી. જ્યાં દત્ત ત્રીજો છે તેને નાંદીપુરીના બદલે ભરૂચમાં રાજધાની શું કરી? ખસેડી લીધી. અને આ વંશનો છેલ્લો રાજા જયભટ્ટ ચોથો હતો. ઓકે, નાંદીપુરી વંશનો છેલ્લો રાજા કોણ હોય છે? જયભટ્ટ ચોથો. રાષ્ટ્રકૂટ રાજા દંતી દુર્ગે પોતાની સત્તા વિસ્તારતા આ ગુર્જર રાજ્યનો અંત આવ્યો. ઓકે, રાષ્ટ્રકૂટ રાજાઓ છે દંતી દુર્ગ અને પોતાની સત્તા વિસ્તારતા આ ગુર્જર રાજ્યનો અંત આવ્યો. ઓકે, નાંદીપુરી પણ એક ગુર્જર રાજ્યનો જે ભાગ હતો. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ઉત્તર અને વાયવ્ય બંગાળમાં ગોંડ રાજા શશાંક શક્તિશાળી રાજા હતો. આસામમાં કામરૂપ અને દેવક જેવા બે રાજ્યો જોવા મળે છે. આસામમાં કામરૂપ અને દેવક એવા બે રાજ્યો આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ ઓરિસ્સામાં ઈસવીસન 6ઠી સદીના ઉત્તરાર્ધમાં બે સ્વતંત્ર રાજ્યોનો ઉદ્ભવ થયો. જેમાં બાલાસોરથી પુરીનું માન રાજ્ય અને ઓગોડાનું શેલદ્રવ રાજ્ય તે ચિલ્કા સરોવરથી ગંજમ જિલ્લાના મહેન્દ્રગીરી પર્વત સુધી વિસ્તરેલું હતું. જો કે શશાંક અને કનોજના હર્ષવર્ધનના ઉદયના કારણે તેનો મોટો ફડકો પડ્યો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરવાના છીએ થાણેશ્વર અને કન્નૌજના પુષ્યભૂતિઓ. ઓકે, થાણેશ્વર અને કન્નૌજના પુષ્પભૂતિઓ. તો વાત કરીએ મિત્રો કે ભાઈ પુષ્પભૂતિ કુળે શરૂઆતમાં થાણેશ્વર ક્યાં આવેલું છે? તો ભાઈ હરિયાણામાં આપણને જોવા મળે છે. ઓકે, થાણેશ્વર હરિયાણા છે, દિલ્હી છે તેની આજુબાજુનો વિસ્તાર. અને તે પછી કન્નૌજ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં શાસન કર્યું હતું. થાણેશ્વર અને કન્નૌજમાં આ બે જગ્યાએ તેઓ શાસન કર્યું હતું. તેમનો ઇતિહાસ જાણવા માટે બાણભટ્ટ રચિત હર્ષચરિત અને વિખ્યાત ચીની યાત્રી હ્યુએન ત્સાંગના લખાણો ખૂબ જ મહત્વના છે. સાથે સાથે કેટલાક અભિલેખો અને સિક્કાઓમાંથી પણ આ વંશની આપણને માહિતી પ્રાપ્ત થાય છે. કયા વંશની? તો કે ભાઈ પુષ્પભૂતિ વંશની. હર્ષચરિતમાં દર્શાવ્યા પ્રમાણે રાજા પુષ્યભૂતિએ થાણેશ્વરમાં પુષ્પભૂતિ વંશનો પાયો નાખ્યો હતો. કોને પાયો નાખ્યો હતો? તો કોઈ રાજા પુષ્યભૂતિએ. ચાલો, વાંસખેડા અને મધુબન અભિલેખોમાં આ વંશના 5 રાજાઓનો ઉલ્લેખ મળે છે. કયા અભિલેખમાં? એક છે મિત્રો વાંસખેડાનો અભિલેખ, બીજો છે મધુબનનો અભિલેખ. આ અભિલેખોમાં આ વંશના એટલે કે ભાઈ આ પુષ્પભૂતિ વંશના 5 રાજાઓનો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે શરૂઆતના 3 રાજા સર્વસત્તાધીશ સમ્રાટો ન હતા. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ ચોથા રાજા. ઓકે, ચોથા રાજા આ વંશના આપણા માટે અગત્યના છે. ચોથા રાજાઓ છે મિત્રો પ્રભાકર વર્ધન. આ પ્રભાકર વર્ધનને મહારાજા ધીરાજની ઉપાધિ મેળવી તે સ્વતંત્ર સમ્રાટ હતો તેમ સ્પષ્ટ કરે છે. તેણે પોતાની પુત્રી રાજશ્રીનું લગ્ન ઓકે મોખરી વંશના રાજા ગ્રહવર્મન સાથે કરાવ્યું હતું. આગળ આપણે જોઈ ચૂક્યા. કોઈ મોખરી વંશના છેલ્લા રાજાઓ છે ગ્રહવર્મન, તેની સાથે જે ઓકે પ્રભાકર વર્ધનની પુત્રી રાજશ્રીના લગ્ન કરાવવામાં આવે છે. ચાલો, ત્યારબાદ જોઈએ કે ભાઈ થાણેશ્વર પર રોણોના આક્રમણનો ભય હતો. પ્રભાકર વર્ધને પોતાના પુત્ર રાજ્યવર્ધન ઓકે પ્રભાકર વર્ધને 2 પુત્ર હોય છે. એક હોય છે હર્ષવર્ધન અને એક હોય છે રાજ્યવર્ધન. એક પુત્રી હોય છે તે હોય છે રાજશ્રી.
પ્રભાકર વર્ધને પોતાના પુત્ર રાજ્યવર્ધનને હુનો વિરુદ્ધ લડવા મોકલ્યો, પરંતુ તેઓ એટલે કે પ્રભાકર વર્ધન અચાનક બીમાર પડતા રાજ્યવર્ધનને પાછું ફરવું પડ્યું. ઓકે, જે પ્રભાકર વર્ધન હોય છે પોતાના પુત્ર રાજ્યવર્ધનને હુનો સામે લડાઈ કરવા મોકલે છે, પરંતુ તે રસ્તામાં જ પહોંચે છે રાજ્યવર્ધન, જ્યાં તેના પિતાજીનું અવસાન થઈ જાય છે. હવે ફરીથી રાજ્યવર્ધન પાછો રાજ્યમાં ફરે છે. થોડા સમયમાં પ્રભાકર વર્ધન અવસાન પામ્યા. આ જ સમય મારવાના રાજાએ ગ્રહવર્મનને મારીને રાજશ્રીનું અપહરણ કર્યું. ઓકે, મારવાના રાજા હોય છે, આપણે આગળ જોયું તે મુજબ કે મારવાના રાજાએ શું કર્યું? ગ્રહવર્મનની હત્યા કરીને રાજશ્રીનું અપહરણ કરે છે. શશાંકે મારવાના રાજાને મદદ કરી હતી, અને આ મારવાના રાજા સાથે ગોડ શાસક શશાંકે પણ તેની મદદ કરી હતી. પરિણામે થાનેશ્વર અને કન્નૌજ પર ખતરો ઉભો થયો. જો કે રાજ્યવર્ધનને મારવાને હરાવ્યું, પરંતુ ગોંડ શાસક શશાંકે દગાથી તેની હત્યા કરી. કોની હત્યા કરી? તો કે ભાઈ રાજ્યવર્ધનની. તો થાય છે મિત્રો કેવું? તો કે ભાઈ આમ એક સાથે થાનેશ્વર અને કન્નૌજ રાજા વગરના રાજ્ય થઈ ગયા. આવા સમયે રાજ્યવર્ધનના નાના ભાઈ હર્ષવર્ધન પર આ બંને રાજ્યો સંભાળવાની અને પોતાની બહેન રાજ્યશ્રીને બચાવવાની જવાબદારી આવી પડી. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીએ. હવે શું થાય છે આગળ? અને હવે આવે છે મિત્રો હર્ષવર્ધન. ઓકે, બંને રાજ્ય જીતવાની, બંને રાજ્યોને સાચવવાની અને પોતાની બેન રાજશ્રીને બચાવવાની જવાબદારી હવે આવી પડે છે મિત્રો હર્ષવર્ધન ઉપર. ઓકે, હર્ષવર્ધન ઈસવીસન 606 થી ઈસવીસન 647. હર્ષે અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં થાનેશ્વરની ગાદી પર રાજ્યારોહણ કર્યું. તેની સામે વિકટ જવાબદારીઓ મોં ફાડીને ઊભી હતી. એક તરફ શશાંકનો ભય હતો અને બીજી તરફ પોતાની બહેન રાજશ્રીનું અપહરણ થયું હતું. કન્નૌજની ગાદી ખાલી હતી. આવા સંજોગોમાં તેણે ગોંડ તરફ કૂચ કરી સાથે સાથે પોતાની બહેનને શોધવાની કામગીરી પણ શરૂ કરી. જંગલમાંથી પોતાની બહેન રાજશ્રીને બચાવીને તે કન્નૌજ પાછો ફર્યો. રાજશ્રીને નાનો પુત્ર હોવાના કારણે હર્ષે કન્નૌજમાંથી જ કન્નૌજ અને થાનેશ્વર એમ બંને રાજ્યનો વહીવટ કર્યો. ચાલો ત્યારબાદ વાત કરીએ તો ભાઈ ગાદી પર આવ્યા બાદ હર્ષે વલ્લભીના મૈત્રકો, ગુર્જરો, દખ્ખણના ચાલુક્યો અને પૂર્વમાં મગધ અને ગોંડ રાજ્યો સાથે યુદ્ધો કર્યા. ઓકે, જે મારવાના રાજાને પણ હરાવે છે અને જે પોતાની બહેનને બચાવી લાવે છે. આના સિવાય ગોંડ શાસક શશાંકને પણ હરાવે છે. કેમ? તો કે ભાઈ એ પણ જે ગ્રહવર્મનને મારવામાં સામેલ હતો એટલા માટે. ગુજરાતના વલ્લભીના મૈત્રકો ઘણા શક્તિશાળી હતા. વલ્લભીના રાજા ધ્રુસેન બીજા જેને આપણે બાલાદિત્ય તરીકે ઓળખીએ છીએ, તો આ બાલાદિત્ય સામે હર્ષનું યુદ્ધ થયું હતું. પરિણામે યુદ્ધ બાદ રાજા ધ્રુસેન સાથે પોતાની પુત્રીના લગ્ન કર્યા અને વલ્લભી સાથેની શત્રુતાનો અંત આવ્યો. ઓકે, વલ્લભીના રાજાઓ છે ધ્રુસેન બીજા સાથે હર્ષવર્ધનનું યુદ્ધ થાય છે અને પરિણામે જે આ ધ્રુસેન બીજા જે છે હર્ષવર્ધન પોતાની પુત્રીના લગ્ન આ ધ્રુસેન બીજા સાથે કરાવે છે. ત્યારબાદ આગળ વધીએ તો ચાલુક્ય રાજા પુલકેશી બીજાના સામંત તરીકે દક્ષિણ ગુજરાતના રાજાઓ રહેતા હતા. તેથી સ્વાભાવિક રીતે તેમની સાથેનું યુદ્ધ ભવિષ્યમાં ચાલુક્ય સામેના યુદ્ધમાં પરિવર્તિત થવાનું હતું. એહોલ અભિલેખમાં પુલકેશી બીજાની પ્રશસ્તિ લખાયેલ છે. એહોલ અભિલેખ મિત્રો ખાસ અગત્યનો છે. આ એહોલ અભિલેખમાં પુલકેશી બીજાની પ્રશસ્તિ લખાયેલ છે. તેમાં પુલકેશીએ હર્ષને યુદ્ધમાં હાર આપી હતી તેવો ઉલ્લેખ છે મિત્રો. નર્મદાના કાંઠે મિત્રો આ યુદ્ધ લડાય છે. ઓકે, તેમાં આ એહોલ અભિલેખમાં એવું મિત્રો લખવામાં આવ્યું છે કે ભાઈ પુલકેશી બીજાએ હર્ષવર્ધનને હાર આપી હતી. તમે તો ખાસ અગત્યનું છે. ઓકે, પુલકેશી બીજો એટલે કે દક્ષિણ પંથના સ્વામી તરીકે ઓળખાય છે એટલા જ માટે. એટલે કે હર્ષે ઉત્તર ભારતમાં વિજયો મેળવ્યા હતા, પરંતુ ચાલુક્ય રાજવી પુલકેશી બીજાને તે હરાવી શક્યો ન હતો. ઓકે, હર્ષે મગધ જીતી લીધું હતું. કામરૂપ એટલે કે આસામના રાજા ભાસ્કર વર્ગન સાથે તેની મિત્રતા હતી.
તો ભાસ્કર વર્મન સાથે રહી ભાસ્કર વર્ગન સાથે રહીને તેણે બંગાળ અને પૂર્વ ભારતમાં કેટલાક યુદ્ધો કર્યા હતા. હર્ષે ચીન સાથે રાજદ્વારી સંબંધો બાંધ્યા હતા. તેના સમકાલીન સમ્રાટ તિયાંગે હર્ષવર્ધનના સમકાલીન સમ્રાટ હોય છે મિત્રો તિયાંગે. આ તિયાંગે હર્ષના દરબારમાં 3 દૂત મંદિરો મોકલ્યા હતા. આ સામે પક્ષે હર્ષને પણ એક દૂત મંદર મોકલાવ્યું હતું. હર્ષે 41 વર્ષ રાજ કર્યું અને ઈસવીસન 647 માં તે અવસાન પામે છે. મિત્રો આ વાત થઈ ગઈ હર્ષવર્ધનની. પ્રાચીન ભારતના છેલ્લા હિન્દુ સમ્રાટ એવા હર્ષવર્ધન. ચાલો આગળ વધીએ. તો મિત્રો હવે વાત કરીએ સાંસ્કૃતિક પરિસ્થિતિ વિશે. તો એ સમય કેવા પ્રકારની સાંસ્કૃતિક પરિસ્થિતિ હતી? તો વાત કરીએ મિત્રો સાંસ્કૃતિક પરિસ્થિતિ કે ભાઈ આ સમયમાં આપણને શું તો કે ભાઈ મંદિર નિર્માણની મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ થયેલી જોવા મળે છે. ભવ્ય મંદિરો આ સમયની ઓળખ છે. નાગર, દ્રવિડ અને બેસર એમ 3 મંદિર શૈલીઓનો વિકાસ આ સમયમાં જોવા મળે છે. આપણને નાગર શૈલીમાં વિશિષ્ટ શિખરો જોવા મળતા ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર ભારત અને ઓડિશામાં નાગર શૈલી વધારે પ્રચલિત હતી. આ શૈલીના શ્રેષ્ઠ મંદિરોમાં કોણાર્કનું સૂર્ય મંદિર છે, ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર છે. દક્ષિણ ભારતની મંદિર સ્થાપત્ય કલાને દ્રવિડ શૈલી કહેવામાં આવે છે, જે ચોલ શાસનમાં સર્વોચ્ચ શિખરે હતી. દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ચોલ શાસકના સમયમાં ખૂબ વિકસિત થઈ. આ શૈલીમાં ગર્ભગૃહ, વિમાન, મંડપ અને ગોપુરો વિશિષ્ટ રીતે જોવા મળે છે. કઈ શૈલીમાં? દ્રવિડ શૈલીમાં. આ શૈલીના શ્રેષ્ઠ મંદિરોમાં ચોલ રાજા રાજરાજાએ તાંજાવુરમાં બનાવેલ બૃહદેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. બૃહદેશ્વર મંદિર કોણે બનાવ્યું હતું? તો ચોલ વંશના રાજા રાજે ક્યાં આવેલું છે? તો તાંજાવુરમાં આવેલું છે બૃહદેશ્વર મંદિર. ચાલુક્ય શાસકોએ બેસર શૈલીના મંદિરો બનાવ્યા હતા. પટ્ટકલમાં આવા મંદિરો જોવા મળે છે. મહત્તમ મૂર્તિઓનું નિર્માણ પણ આ સમય થયું હતું, જેમાં ચોલ કલાકારોએ બનાવેલી તાંબાની નટરાજની મૂર્તિ વિખ્યાત છે. આ મૂર્તિમાં લગભગ શિવને નૃત્ય કરતા દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વધીએ તો ભાઈ ચોલ શાસક રાજારાજ પ્રથમે પણ બૌદ્ધ મઠનું નિર્માણ તમિલ રાજ્યમાં કરાવ્યું હતું. શૈલેન્દ્ર વંશના શાસકોએ જાવામાં વિશ્વવિખ્યાત બોરોબુદુરના બૌદ્ધ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. શૈલેન્દ્ર વંશના શાસકોએ જાવામાં વિશ્વવિખ્યાત બોરોબુદુરના બૌદ્ધ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. ચાલો દક્ષિણ પૂર્વ એશિયામાં હિન્દુ દેવી દેવતાઓ પણ ખૂબ પ્રચલિત હતા. તેઓ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની આરાધના કરતા. તેનો સર્વશ્રેષ્ઠ નમૂનો ભગવાન વિષ્ણુનું અંગકોર પાટનું મંદિર છે. કંબોડિયાના શાસક સૂર્યવર્મન બીજાએ ઈસવીસન 12મી સદીમાં બંધાવ્યું હતું. વિશાળ ગોપુરમ ધરાવતું આ મંદિર ભીતો પર રામાયણ અને મહાભારતની કથા સાથે સંકળાયેલ શિલ્પો આપણને જોવા મળે છે. કયા મંદિરમાં? અંગકોર મંદિરની મિત્રો વાત થઈ રહી છે. તત્કાલીન સમાજ અને સંસ્કૃતિ મિત્રો. તો ભાઈ ભારતની મુખ્ય 2 ભાષાઓ સંસ્કૃત અને દ્રવિડિયન ગણાય એ સમયની અંદર. ઉત્તર ભારતમાં મુખ્યત્વે સંસ્કૃત અને તેની શાખારૂપ પ્રાકૃત ભાષાઓમાં અમર સાહિત્ય સર્જાયું, જ્યારે દક્ષિણ ભારતમાં મુખ્યત્વે તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ વગેરે ભાષાઓમાં સાહિત્યની રચનાઓ થઈ. સંસ્કૃત એ વિશ્વની પ્રાચીનતમ ભાષાઓ પૈકીની એક છે. પ્રાચીન સમયમાં એ સમગ્ર ભારત વર્ષની રાષ્ટ્રીય ભાષા હતી. પ્રાચીન સમયમાં સમગ્ર ભારત વર્ષની જે રાષ્ટ્રીય ભાષા હતી કઈ? તો કે ભાઈ સંસ્કૃત. ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ જગતભરમાં સંસ્કૃત જેવી શિષ્ટબદ્ધ અને સમૃદ્ધ ભાષા બીજી કોઈ નથી. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શાસ્ત્રીય અથવા વૈજ્ઞાનિક અને સંપૂર્ણ છે. આ યુગમાં સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ થઈ ગયા. કયા યુગમાં? ગુપ્ત યુગમાં. તો કાલિદાસ આપણને જોવા મળે છે. તેમણે લખેલી મહત્વની કૃતિઓમાં અભિજ્ઞાન શાકુંતલમ,
ભારતીય અને વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ નાટ્ય કૃતિ છે. અને જે અભિજ્ઞાન શાકુંતલમનું સૌ પ્રથમ અંગ્રેજીમાં ભાષાંતર સર વિલિયમ જોન્સે કરેલું. કોને કરેલું? સર વિલિયમ જોન્સ. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. સમ્રાટ હર્ષવર્ધન. સમ્રાટ હર્ષવર્ધને 3 નાટકો લખ્યા. 3 નાટકો ખાસ યાદ રાખવાનું છે. પ્રિયદર્શિકા છે, ઓકે, નાગાનંદ છે અને રત્નાવલી છે. પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ, આ 3 નાટકો સમ્રાટ હર્ષવર્ધન દ્વારા મિત્રો લખવામાં આવ્યા છે. ખાસ અગત્યનું છે આ પ્રશ્ન, ઓકે, પરીક્ષામાં 100% પૂછાય છે. તો કે તમામ વસ્તુ અગત્યની જ છે. મયુર, માતંગ, દિવાકર અને જયસેન જેવા વિદ્વાન કવિઓ તેના દરબારમાં શોભતા હતા. ઓકે, આ બધા કોના દરબારમાં શોભતા હતા? તો ભાઈ સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં. ચાલો, ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યના સમયે ઉજ્જૈનના દરબારમાં નવરત્નોમાં તેઓ સૌથી તેજસ્વી રત્ન ધરાવતા. તે પ્રસિદ્ધ નાટ્ય લેખક ભવભૂતિ કનોજના રાજા યશોવર્મનના દરબારી કવિ હતા. નાટ્ય કલા ઉપર ભરત મુનિએ 5મી સદીમાં નાટ્યશાસ્ત્ર લખ્યું. નાટ્યશાસ્ત્ર કોને લખ્યું? ભરત મુનિએ 5મી સદીમાં. હવે મિત્રો વાત કરવાની છે આપણે ગુપ્ત અને હર્ષકાલીન સંસ્કૃત સાહિત્યની શ્રેષ્ઠતમ કૃતિઓ વિશે. ચાલો, ઓકે, તો મિત્રો હવે જોવાનું છે આપણે હર્ષવર્ધન કાલીન સમાજ અને સંસ્કૃતિનું ચેપ્ટર ચાલુ થઈ જાય છે. ઓકે, ધોરણ 11 જે ઇતિહાસનું પાઠ્યપુસ્તક છે તેમાં ચેપ્ટર નંબર 10 હર્ષવર્ધન કાલીન સમાજ અને સંસ્કૃતિ. તેમાં મિત્રો ખાસ અગત્યનું આ કોષ્ટક છે. આમાં ઓકે, આમાંથી ખાસ અગત્યની છે રચના છે, રચયિતા છે, રચનાનો સમય આપી દીધો છે, એમાં કઈ વસ્તુનું વર્ણન છે તે, અને કૃતિનો કયો પ્રકાર છે. આપણા માટે ખાસ અગત્યનું છે મિત્રો શું? તો કે ભાઈ રચના અને રચયિતા. આપણા માટે આ અગત્યનું છે, રચના અને તેના રચયિતા. આ રચનાકાર યાદ રાખવાની જરૂર નથી. ઓકે, કથા બીજ પર યાદ રાખવાની ખાસ જરૂર હોતી નથી. થોડુંક આઈએમપી હોય લઈ શકાય છે. અને કૃતિનો પ્રકાર અમુક અગત્યના યાદ રાખી શકાય, બાકી જરૂર નથી. બાકી આ ફરજિયાત આપણે યાદ રાખશું. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો સૌપ્રથમ આવે છે મિત્રો દસકુમાર ચરિત. તો તેના રચયિતા છે મિત્રો દંડી. દસકુમાર ચરિતના રચયિતા કોણ છે? દસકુમાર ચરિતના રચયિતા છે મિત્રો દંડી. કઈ સદીમાં રચાયું? તો કે ભાઈ આ યાદ રાખવાની જરૂર નથી કાંઈ. આમાં શું છે? તો ભાઈ ગદ્ય કાવ્ય 10 કુમારોના પરાક્રમોની કથા દર્શાવવામાં આવી છે. ના કૃતિનો પ્રકાર કયો છે? તો ભાઈ ગદ્ય કથા છે. ત્યારબાદ વાત કરીએ તો સ્વપ્નવાસ વદ્દમ. સ્વપ્નવાસ વદ્દમ તો ભાઈ ભાસ દ્વારા લખવામાં આવી છે. કોના દ્વારા? મહાકવિ ભાસ દ્વારા. ત્યારબાદ વાત કરીએ મિત્રો અભિજ્ઞાન શાકુંતલમ, તો આવશે કાલિદાસ. કુમાર સંભવ, એમાં પણ કાલિદાસ. રઘુવંશ, કાલિદાસ. વિક્રમોર્વશ્યમ, કાલિદાસ. મેઘદૂતમ, તો એમાં પણ કાલિદાસ. ઋતુસંહારમ, કાલિદાસ. માલવિકાગ્નિમિત્રમ, તો એમાં પણ કાલિદાસ આવશે. પંચતંત્ર, પંચતંત્રના રચયિતા કોણ છે? વિષ્ણુ શર્મા. મહાવીર ચરિત, મહાવીર ચરિત, મહાવીર ચરિતના રચયિતા છે ભવભૂતિ. માલતી માધવના રચયિતા છે ભવભૂતિ. કિરાતાજુર્યમ, કિરાતાજુર્યમના રચયિતા છે ભારવી. શિશુપાલવત, એના રચયિતા છે માખ, કવિ માખ. ઉત્તરરામચરિત, ઉત્તરરામચરિતના રચયિતા છે ભવભૂતિ. ત્યારબાદ આવે છે જાનકી હરણ, તો આવે છે કુમારદાસ. હર્ષચરિત બાણભટ્ટ. કાદંબરી, કાદંબરીના રચયિતા છે બાણભટ્ટ. મુચકટિકમ, તો એના રચયિતા છે શુદ્રક. કોણ છે? શુદ્રક. ઓકે, આગળનું આપણે પછી જોઈએ. ત્યારબાદ આમાં શું યાદ રાખવાનું છે મિત્રો? તો આમાં કશું યાદ રાખવાની બાકીનું કઈ જરૂર નથી. ઓકે, આટલું આપણે ખાસ યાદ રાખશું. જનરલી આટલું જ પૂછાતું હોય છે, આ પૂછાતું હોતું નથી. ચાલો, ત્યારબાદ આવે છે, ત્યારબાદ શું આવે છે? તો ત્યારબાદ આવે છે મિત્રો
આપણે ત્યાં સુધી જોયું તો કાદંબરી જોઈ લીધું, મુચકટિકમ આવશે શુદ્રક, નીતિશતક, ભર્તુહરી, મુદ્રા રાક્ષસ ના રચયિતા કોણ છે? વિશાખદત્ત. ઓકે, ત્યારબાદ આવે છે દેવીચંદ્રગુપ્તમ, તેના રચયિતા વિશે માહિતી પ્રાપ્ત થતી નથી. તો આટલું મિત્રો ખાસ અગત્યનું છે, આટલું આપણે યાદ ફરજિયાત રાખવું પડશે. આમાં જોડતા સ્વરૂપે 100% પૂછાવાની સંભાવના છે મિત્રો. ચાલો હવે મિત્રો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો માહિતી આપેલી છે તમિલ સાહિત્ય વિશે. હવે જોઈએ મિત્રો આપણે તમિલ સાહિત્ય વિશે. ચાલો તો ભાઈ તમિલ સાહિત્યનો પ્રારંભ સંગમ ગ્રંથોથી થતો હોવાનું મનાય છે. કયા ગ્રંથોથી? તમિલ ગ્રંથોથી. ચાલો, ઈસવીસન પહેલી સદીથી ત્રીજી સદી સુધીમાં તેની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. કોની રચના? તમિલ સાહિત્યની. તોલકાપ્યમ. આ તોલકાપ્યમનો અર્થ થાય છે જૂનું પુસ્તક. તોલકાપ્યમનો અર્થ શું થાય? જૂનું પુસ્તક. આ તોલકાપ્યમ નામનું વ્યાકરણનું પુસ્તક લખાયું હતું. કઈ સદીમાં? ત્રીજી સદીમાં. કવિ તિરુવલ્લુવરે પુરાલ નામનો ગ્રંથ લખ્યો હતો. કવિ તિરુવલ્લુવરે પુરાલ નામનો ગ્રંથ લખ્યો હતો. તમિલનું સૌથી પ્રાચીન મહાકાવ્ય શિલ્પદી ગારમ ગણાય છે. ઓકે મિત્રો, આવી બધી માહિતી આપેલી છે. ઓકે, આ 10મું ચેપ્ટર છે આપણે જીસીઆરટી નું 10મું ચેપ્ટર હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિનું. મિત્રો બધું અગત્યનું છે. જેમાં આમાં શું આપેલું છે કે ભાઈ જેમાં માનવી પ્રત્યેના ઈશ્વરના કે વિધિના નિર્માણને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કરતી એક તમિલ કથા છે. આ મહાકાવ્યનો એક ઉત્તરાર્ધ મણિમેખલાઈ પણ અસ્તિત્વમાં છે. 7મી થી 10મી સદી સુધીની તમિલ કવિતા મુખ્યત્વે ભક્તિની કવિતા હતી. ચાલો ત્યારબાદ જોઈએ મિત્રો. ત્યારબાદ મુદ્દો આપેલો છે વિદેશી પ્રવાસીઓના અહેવાલો. શું આપેલો છે? વિદેશી પ્રવાસીઓના અહેવાલો. તો કે ભાઈ આ સમય દરમિયાન ભારતની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક પરિસ્થિતિનું ઊંડાણપૂર્વકનું વર્ણન નીચેના પ્રવાસીઓના ગ્રંથોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ આવે છે મિત્રો ફાહિયાન. આ ક્રમમાં પણ પૂછાય છે મિત્રો. પૂછાય છે ને 2022 પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયું. ક્રમમાં ગોઠવવાના હતા. ફાહિયાન હતા, યુએન સ્વાંગ હતા, ઈચ્છિંગ હતા. તો આ 4 વ્યક્તિઓને ક્રમમાં ગોઠવવાના હતા આપણે. ઓકે, આના સિવાય લગભગ મેગેસ્ટનીજ પણ હતા. આ 4 વ્યક્તિઓ ક્રમમાં ગોઠવવાનો એવો પ્રશ્ન પૂછાયો હતો. તો આપણે યાદ રાખશું કે ભાઈ સૌપ્રથમ આવે છે ફાહિયાન. ઓકે, જે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવે છે. ઓકે, આપણે આગળ જોયું ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કોણ આવે છે? ફાહિયાન. ઓકે, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારત આવેલ. તેનો ગ્રંથ એટલે કે ફાહિયાનનો ગ્રંથ ફોકોક્યુ, જેને રેકોર્ડ ઓફ ધી બુદ્ધિસ્ટ કિંગડમ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે યુએન સ્વાંગ, જે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવે છે. યુએન સ્વાંગ કોના સમયમાં આવે છે? સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવે. અને આ યુએન સ્વાંગનો કયો ગ્રંથ છે? સિયુકી. ઓકે, સિયુકી નામનો ગ્રંથ છે, જેને બુદ્ધિસ્ટ રેકોર્ડ્સ ઓફ ધી ઈસ્ટર્ન વર્લ્ડ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે ઈત્સિંગ. ત્રીજા નંબરમાં આવે છે ઈત્સિંગ. અને આ ઈત્સિંગનું પુસ્તક છે મિત્રો. ઈત્સિંગનું પુસ્તક કયું છે? તો ભાઈ કાઉ ફા કાઓ સાંગચુન. ઓકે, આ ઈત્સિંગનું પુસ્તક છે. ખાસ મિત્રો આ ક્રમ અગત્યનું છે. આ પહેલા નંબરના, આ બીજા નંબરના, આ ત્રીજા નંબરમાં, અને તેમનું અગત્યનું પુસ્તક કયું છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. સૌથી પ્રાચીન જૈન મંદિરના અવશેષો બિહારમાં પટના પાસે લોહાનીપુરમાંથી પ્રાપ્ત થાય છે. તે સૌથી પ્રાચીન આ જૈન મંદિરના જે અવશેષો છે તે બિહારના પટના પાસેના લોહાનીપુરમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ જૈન મંદિરો ગુપ્તકાળ જેટલા પ્રાચીન હોવાનું કહી શકાય. ભારતમાં આવા શૈલોકીર્ણ એટલે કે ખડકો કોતરીને બનાવેલા મંદિરો ઉદયગીરી અને ખંડગીરી જે ઓડિશામાં આવેલા છે
એના પર આપણને આ જોવા મળે છે. આ ઉપરાંત મથુરા પાસેથી જૈન વિહારોના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. ત્યારબાદ આગળ વધીએ કે ભાઈ ભદ્રબાહુ. ભદ્રબાહુ દક્ષિણના જૈન સંપ્રદાયના પ્રથમ આચાર્ય માનવામાં આવે છે. કોને? તો ભાઈ ભદ્રબાહુને. તેમણે મૈસૂર પાસે શ્રવણબેલગોડામાં મહાવીર સ્વામીની દિગંબર મૂર્તિ સ્થાપીને દક્ષિણમાં પ્રચાર કર્યો હતો. ત્યારબાદ આગળ વધીએ તો ભાઈ જૈન ધર્મે પણ ભારતમાં સાંસ્કૃતિક ઉત્થાનમાં પોતાનો વિશિષ્ટ ફાળો આપ્યો. સૌરાષ્ટ્રમાં વલભીપુર મુકામે મળેલી જૈન ધર્મની મહાપરિષદમાં જે ચર્ચા વિચારણા થઈ તેણે જૈન ધર્મના સિદ્ધાંતોમાં ઘણી સ્પષ્ટતા આણી. જૈન ધર્મના શાસ્ત્રો ગ્રંથોમાં તેને શું કહેવાય છે? તીર્થ કહેવામાં આવે છે, જ્યારે તેની રચનારાને તીર્થકર કહેવાય છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે. હવે ચર્ચા કરીએ બૌદ્ધ ધર્મ વિશે. ભારતમાં આવેલા ગ્રીક, શક, કુષાણ જેવા પ્રદેશી લોકો ધીમે ધીમે અહીંના લોકો સાથે ભળી જવા લાગ્યા. અહીંના લોકો સાથે લગ્ન સંબંધો બાંધી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. બૌદ્ધ ધર્મના કર્મ અને પુનઃજન્મના સિદ્ધાંતોમાં આ પરદેશીઓને વધુ ધ્યાન ન પડતા તેમણે બુદ્ધ ભગવાનની મૂર્તિની પૂજાની ભક્તિ શરૂ કરી. આકાર મહાયાન સંપ્રદાય વધુ પ્રચલિત બન્યો. આ સંપ્રદાય બૌદ્ધ તત્વોની કલ્પનાને આગળ ધરી સાહિત્ય રચ્યું. હિનયાન પંથ કાશ્મીર અને ગાંધારમાં ફેલાવો ધરાવતો હતો. મોટા ભાગે આપણને મહાયાન સંપ્રદાય વધુ ફેલાયો, હિનયાન ઓછો ફેલાયો હતો. ત્યારે બાકીના ભારતમાં મહાયાન પંથ વિશેષ પ્રચલિત બન્યો, પરંતુ બંને એ સાહિત્યની રચના અને ચર્ચા સભાઓ યોજી. ત્યારબાદ આપેલું છે કે ભાઈ ઓડિશામાં બૌદ્ધ અને જૈન ધર્મનો ફેલાવો પામ્યો અને તે અર્થમાં વૈષ્ણવ ધર્મ સંપ્રદાય જે ભાગવત સંપ્રદાયના નામે ઓળખાય છે એણે પણ લોક હૃદયો પર ભારે આકર્ષણ જમાવ્યું. ઓકે, એ સંપ્રદાય બૌદ્ધ અને જૈન સંપ્રદાય કરતા જૂનો હતો. એના મૂળ વેદોન્માની દેવોની સ્તુતિઓમાં હતા. ઓકે, કયા સંપ્રદાયની વાત થઈ રહી છે? અહીં ભાગવત સંપ્રદાયની વાત થઈ રહી છે. ચાલો હવે આપણે આગળ વધીએ. ત્યારબાદ આવે છે મિત્રો જરથુસ્ટ્ર ધર્મ. જરથુસ્ટ્ર ધર્મ તો કે ભાઈ જરથુસ્ટ્ર પર્શિયા એટલે કે ઈરાનમાં ઈસવીસન પૂર્વ 6મી સદીમાં થઈ ગયા. ઓકે, તેમનો ઉપદેશ પૂર્વ ઈરાનીઓ મિથ્રાસ એટલે કે સૂર્યદેવની પૂજા કરતા હતા. આરબોએ ઈરાનનો કબજો લઈને ઇસ્લામનો ફેલાવો કર્યો. ત્યાં સુધી જરથુસ્ટ્ર ધર્મ ઈરાનનો મુખ્ય ધર્મ બની રહ્યો. આરબોએ ઇસ્લામને મુખ્ય ધર્મ બનાવ્યો. તે પછી તેમની આક્રમકતાથી ભાગીને કેટલાક જરથુસ્ત્રીઓએ ભારતમાં આવ્યા અને ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા. ઓકે, આ જરથુસ્ત્ર એટલે કે પારસીઓની વાત થઈ રહી છે. આમ 7મી સદીમાં જરથુસ્ત્રી ધર્મનો ભારતમાં પ્રવેશ થયો. આ લોકો પર્શિયા એટલે કે ઈરાનથી આવ્યા હોવાથી પારસી કહેવાયા. ઓકે, ઈરાનથી આવ્યા હોવાથી પર્શિયાથી તેઓ આવ્યા હોવાથી શું કહેવાયા? એટલા માટે તેઓ ગુજરાતમાં આવ્યા સંજાણ બંદરે. કયા નામે ઓળખાયા? પર્શિયાથી આવ્યા હતા. ઓકે, પર્શિયા ક્યાં આવેલું છે? ઈરાનમાં આવેલું છે, એટલે તેઓ પારસી તરીકે ઓળખાયા. ચાલો, પારસીઓ ભારતમાં આવ્યા અને દંતકથા કહે છે તેમ સંજાણના રાણાને વચન આપ્યા મુજબ પારસીઓ રાષ્ટ્રના પ્રવાહમાં દૂધમાં સાકરની જેમ ભરી ગયા. ચાલો, ત્યારબાદ આવે છે ખ્રિસ્તી ધર્મ. ઓકે, એ મિત્રો આપણા જે છે આ બધા સાંસ્કૃતિક વારસાના ટોપિક પણ કહી શકાય. તો ધોરણ 11માં આપણો ઇતિહાસ અને વારસો પણ કવર થાય છે. ચાલો, ખ્રિસ્તી ધર્મના પ્રચારમાં સંત પીટર અને સંત પોલે બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. સંત પીટર અને સંત પોલે ભારતમાં ખ્રિસ્તી ધર્મ લઈ જવાનું કામ સંત થોમસના ભાગે આવેલું. એમણે મલબારમાં પ્રથમ ખ્રિસ્તી દેવળ ની સ્થાપના કરી. ઓકે, ક્યાં? મલબારમાં પ્રથમ ખ્રિસ્તી દેવળની સ્થાપના કરી. કોને? સંત થોમસે. પરંતુ સ્થાનિક લોકો સાથે સંઘર્ષમાં આવતા તેની હત્યા કરી નાખી. કોની? તો કે ભાઈ સંત થોમસ. આમ છતાં તેને ખ્રિસ્તી ધર્મના જે બીજ ભારતમાં વાવ્યા હતા તેમના મરણ પછી પણ તે પાંગરતા રહે. ચાલો,
ચાલો આગળ વધીએ તો કોઈ ફિરંગીઓ જ્યારે ભારતમાં આવ્યા અને એમણે કોઠીઓ સ્થાપવા માંડી ત્યારે સંત થોમસ જ્યાં શહીદ થયેલા મનાતા ત્યાં તેમણે દેવળ બંધાવ્યું. ઓકે, કે કોને? તો કે ફિરંગીઓ. સંત થોમસ જ્યારે ભારત આવેલા ત્યારે પલ્લવ રાજવી ગોંડો ફર્નિસ્ટ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. ઓકે, જે હોય છે પલ્લવ રાજવી મિત્રો ગોંડો ફર્નિસ્ટ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. ઉપરાંત જ્યાં સુધી યુરોપિયન પ્રજાએ ઈસવીસનની 16મી સદીમાં ભારતમાં આવીને વસવાટ કરતી થઈ ત્યાં સુધી ખ્રિસ્તી ધર્મ અંગે ભારતમાં નોંધપાત્ર બીજા કોઈ બનાવો બનેલા જણાતા નથી. ત્યારબાદ વાત કરીએ મિત્રો ફાહિયાન દ્વારા વર્ણવેલ ભારત. ફાહિયાન દ્વારા કેવા પ્રકારના ભારતની ચાલો તો કે સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન ભારતમાં આવેલ. ફાહિયાનનું મૂળ નામ શું હતું? શેહી હતું. ફાહિયાનનું મૂળ નામ શું હતું? તો કે ભાઈ શેહી હતું. તેઓ બૌદ્ધ ભિક્ષુક બન્યા પછી તેમનું નામ ફાહિયાન રાખવામાં આવ્યું, જેનો અર્થ ધર્માચાર્ય થાય છે. ફાહિયાનનો અર્થ શું થાય? ધર્માચાર્ય. ચીન વંશના શાસન દરમિયાન ફાહિયાન બૌદ્ધ ધર્મના પ્રણેતા મહાત્મા બુદ્ધ વિશે જાણવા માટે ભારત આવ્યા હતા. કેમ ભારતમાં આવ્યા હતા? તો ભાઈ જે ગૌતમ બુદ્ધ વિશે તેઓ જાણવા માટે ભારતમાં આવ્યા હતા. ફાહિયાને ભારતમાં ગાંધાર, પેશાવર અને તક્ષશિલા જેવા બૌદ્ધ ધર્મના મહત્વના કેન્દ્રોનું ભ્રમણ કરી સંસ્કૃત અને બૌદ્ધ ગ્રંથો ભેગા કર્યા. મહાપરિનિર્વાણ સૂત્ર તથા વિનય પીટકનું તેમણે ચીની ભાષામાં શું કર્યું? ભાષાંતર કર્યું. ચાલો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ સમ્રાટ હર્ષવર્ધન વિશે. આગળ પણ આવી ગયું પરંતુ બીજી વાર આમાં જીસીઆરટીમાં આપેલું છે તો આપણે બીજી વાર જોઈ લઈએ. હર્ષવર્ધનનો જન્મ ઈસવીસન 590 થયો હતો. બાળપણથી જ તેઓ શસ્ત્રશાસ્ત્રની તાલીમ મેળવી હતી. માત્ર 16 વર્ષની ઉંમરે હર્ષવર્ધન થાનેશ્વરનો રાજા બન્યો હતો. તેની મહત્વાકાંક્ષા ભારતમાં નાના નાના રાજ્યોને જીતી લઈ મોટું સામ્રાજ્ય સ્થાપવાની હતી. ચાલુક્ય રાજવી પુલકેશી બીજો હર્ષનો સમકાલીન હતો. વળી તે હર્ષના જેવો જ મહત્વાકાંક્ષી હતો. આમ છતાં હર્ષવર્ધને પોતાના 41 વર્ષના કુલ શાસનકાળ દરમિયાન પોતાના પ્રબળ પુરુષાર્થથી માળવા અને મગધના રાજ્યો જીતી લઈ સમગ્ર ઉત્તર ભારતમાં મહાન સામ્રાજ્યની સ્થાપના કરી. જે હર્ષવર્ધન પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ ગણાય છે. અભિલેખો અને તામ્રપત્રોના આધારે મહાકવિ બાણ રચિત કાદંબરી અને હર્ષચરિત નામના સાહિત્યિક ગ્રંથો ચીની મુસાફર ફાહિયાન, યુએન સ્વાંગના પ્રવાસ વર્ણનો તથા આ યુગની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આ બે અગત્યની મિત્રો કૃતિ છે. એક છે કાદંબરી, એક છે હર્ષચરિત. ઓકે, કોના દ્વારા રચવામાં આવી છે? બાણભટ્ટ દ્વારા. કોના દ્વારા? બાણભટ્ટ દ્વારા. બાણભટ્ટ. ઓકે, કોના દરબારના રાજકવિ હતા? તો ભાઈ હર્ષવર્ધનના દરબારના રાજકવિ તેઓ હતા. ત્યારબાદ વાત કરીએ મિત્રો યુએન સ્વાંગ વિશે. યુએન સ્વાંગ જેમનું મૂળ નામ શું હતું? તો કે શેહી હતું. બૌદ્ધ ધર્મનું ખરું રહસ્ય અને તેના પાયાના સિદ્ધાંત જાણી લેવા તથા એ ધર્મના આધારભૂત ગ્રંથોની નકલ મેળવવા એમણે ભારતનો પ્રવાસ ખેડવાનું નક્કી કર્યું. યુએન સ્વાંગ ભારતમાં આવ્યા ત્યારે આવ્યા ઈસવીસન 630 ત્યારે જે શ્રી હર્ષ કનોજમાં રાજ્ય કરતા હતા. હર્ષવર્ધનનું શાસન હોય છે. યુએન સ્વાંગે ભારતના લગભગ બધા પ્રદેશો જોયા. વિશાળ જન સમુદાયના રાજવીઓના સંપર્કમાં તેઓ આવ્યા અને તેઓ પાછા ઈસવીસન 645 ચીન પાછા ફરી ગયા. ઓકે, 15 વર્ષ રહ્યા ભારતમાં. કેટલા વર્ષ? 15 વર્ષ. બુદ્ધના અવશેષોના 150 જેટલા ટુકડા, સોના, રૂપા અને સુખડની બુદ્ધ ભગવાનની અનેક પ્રતિમાઓ તથા 657 ગ્રંથોની હસ્તલિખિત પ્રતોની નકલ 20 ઘોડા, કેટલા ઘોડા? 20 ઘોડા પર લાદીને તેઓ પોતાની સાથે ચીન લઈ ગયા. ઓકે, ઘણા બધા ગ્રંથો અને બુદ્ધ, ઓકે, ભગવાન બુદ્ધની મૂર્તિ છે અને લગભગ 650 જેટલા હસ્તલિખિત ગ્રંથો 20 ઘોડા ઉપર લઈને ક્યાં લઈ ગયા? તો કે ભાઈ પોતાના દેશ ચીનમાં લઈ ગયા. હવે પછીનું જીવન તેમને આ બધા જે ગ્રંથો છે તેનું શું કર્યું? તો કે અનુવાદ કરવામાં ગુજારી દીધા.
એમણે કુલ 74 ગ્રંથોનો તર્જુમો કર્યો ને ત્યાંના સમ્રાટના આગ્રહને વશ થઈને ભારતના એમણે કરેલા પ્રવાસનું વર્ણન લખ્યું. વિદ્વાનો યુએન સ્વાંગને તેમના જમાનાના બુદ્ધ કહેતા. આજે પણ કેટલાક ચીની મંદિરોમાં યુએન સ્વાંગની મૂર્તિ આપણને જોવા મળે છે. ચાલો, ધાર્મિક ઉત્સવોનું પ્રમાણ ખૂબ મોટું હતું. સમ્રાટો તરફથી દાનની ગંગાધારા વહેડાવવામાં આવતી હતી. સમ્રાટ હર્ષે પ્રયાગમાં દર 5 વર્ષે, સમ્રાટ હર્ષવર્ધન પ્રયાગરાજમાં દર 5 વર્ષે મહામોક્ષ પરિષદનું આયોજન કરતો. તેમાં 5 લાખ વ્યક્તિઓ ભાગ લેતા. આ મહોત્સવ 75 દિવસ ચાલતો હોવાનું યુએન સ્વાંગે નોંધ્યું છે. ઓકે, 75 દિવસ સુધી ચાલતો અને 5 લાખ લોકો આમાં ભાગ લેતા. ક્યાં યોજવામાં આવતો? દર 5 વર્ષે પ્રયાગરાજમાં યોજવામાં આવતો. કોના દ્વારા? સમ્રાટ હર્ષવર્ધન દ્વારા. સમ્રાટ હર્ષે સમ્રાટ હર્ષ મહાદાનેશ્વરી ગણાય છે. આવું કોણ લખે છે? આવું યુએન સ્વાંગ લખે છે. તત્કાલીન કનોજમાં 1000 જેટલા બૌદ્ધ વિહારો તેમણે બંધાવ્યા હતા. ચાલો નેક્સ્ટ. ત્યારબાદ વાત કરીએ મિત્રો હર્ષવર્ધન કાલીન જે કલા અને સ્થાપત્ય કેવા પ્રકારની હતી. ગુપ્તકાલીન સ્થાપત્યના 5 પ્રકાર પાડી શકાય: મંદિરો, ગુફા સ્થાપત્યો, સ્તૂપો, સ્તંભલેખો અને મૂર્તિ સ્થાપત્ય. આ સમયમાં વિષ્ણુ અને શિવના મંદિરો ખૂબ જ બન્યા હતા. આ મંદિરો ઈંટ અને પથ્થરોના બાંધેલા હતા. તે મોટા ભાગે ઊંચી પીઠિકાઓ ઉપર સીડીઓ વાળા અને શિખરબદ્ધ જોવા મળે છે. ગર્ભગૃહની ફરતે પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો. ઝાંસી જિલ્લાના ઝાંસી જિલ્લો ક્યાં આવેલો છે? યુપીમાં આવેલો છે. આ ઝાંસી જિલ્લાના દેવગઢમાં આવેલું દશાવતાર વૈષ્ણવ મંદિર આ સંક્રાંતિ કાળની કળાનો સુંદર નમૂનો ગણાય છે. ઓકે, જેનું શિખર એટલે કે આ જે મંદિર આવેલું છે દશાવતાર, ઓકે, ભગવાન વિષ્ણુનું મંદિર, જેનું શિખર 40 ફૂટ ઊંચું છે. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે ગંગા અને યમુનાના અવતરણના શિલ્પો તેના 12 શાખ ઉપર જોવા મળે છે. તેમજ આગળ વાત કરીએ તો તેમજ જે તીગવાનું મંદિર, હિતરગામ નું મંદિર જે કાનપુરમાં આવેલું છે, ઇટેરી મંદિર છે, ભૂમરાનું શિવ મંદિર છે, પોરબંદર પાસે ભોગનું સૂર્ય મંદિર છે. ઓકે, કર્ણાટકના બીજાપુરમાં આવેલ લારખાનાનું મંદિર છે, એરણનું નૃસિંહનું મંદિર છે જે મધ્યપ્રદેશમાં આવેલું છે, અને અમરાવતીનું શિલ્પકામ આ સમયમાં થયેલું આપણને જોવા મળે છે. વિશ્વમાં સર્વપ્રથમ હિન્દુ મંદિરો આ યુગમાં બન્યા હતા. ઓકે, સૌપ્રથમ હિન્દુ મંદિરો કયા યુગમાં બન્યા? તો ભાઈ આ ગુપ્ત યુગમાં બન્યા હતા. ઓકે, ગુપ્ત યુગ અને હર્ષવર્ધન એના સમયમાં આ બધા આપણને મંદિરો જોવા મળે છે. ધાતુઓમાંથી મૂર્તિઓ બનાવવાની શરૂઆત થઈ. મથુરામાં મૂર્તિઓ ઘડવાની શરૂઆત થઈ હતી. તક્ષશિલા પાસે ગાંધાર શૈલીની શિલ્પકલા પૂર્ણપણે વિકસિત થઈ ચૂકી હતી. હર્ષવર્ધને વિહાર, દવાખાના, ધર્મશાળા, મંદિરો વગેરે બંધાવ્યા હતા. શિલ્પ અને ચિત્રકલાના શ્રેષ્ઠ નમૂનાઓ અજંતા અને બાઘની ગુફાઓ, કૈલાસ ગુફાઓનું નિર્માણ પણ ગુપ્ત યુગ સમયમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ શિલ્પકલામાં પાષાણ, ધાતુ અને કાસ્ત શિલ્પનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન મંદિરો, મહેલો, સ્તૂપ, મંદિરોમાં બનાવેલા પથ્થરના તોરણવાળા પ્રવેશદ્વારો, ગોપુરમ વગેરેની વિશિષ્ટ પ્રકારની રચનાઓ વિશ્વના ઇજનેરોને આશ્ચર્યચકિત કરે છે. ઓકે, આવી બધી રચનાઓ પણ એ સમયમાં હતી મિત્રો, જે આપણને આજે પણ આશ્ચર્યચકિત કરી દે છે. સારનાથનો સ્તંભ શિલ્પકલાની શ્રેષ્ઠ કલાકૃતિ મનાય છે. મથુરા શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર હતું. અહીં મહાવીર સ્વામીની પ્રતિમા, વિષ્ણુની પ્રતિમા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ઇન્દ્રની મૂર્તિઓ વગેરે મૂર્તિ કલાના ઉત્તમ નમૂનાઓ છે. ગુપ્ત સમયના કલાના સર્વોત્તમ નમૂનાઓ મહદઅંશે કુમારગુપ્તના સમયના છે. કોના સમયના છે? કુમારગુપ્તના સમયના છે. ચાલો ત્યારબાદ વાત કરીએ મિત્રો અજંતા ઇલોરાની ગુફાઓ. ક્યાં આવેલી છે? તો ભાઈ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે અજંતા ઇલોરાની ગુફાઓ. ભાઈ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં પશ્ચિમ ઘાટની ગિરિમાળાને કોતરીને બનાવવામાં આવી છે આ ભવ્ય ગુફાઓ. ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના પશ્ચિમ ઘાટની ગિરિમાળાની ટેકરીઓમાં કોતરીને આ ગુફાઓ બનાવવામાં આવી છે. બ્રિટિશ વહીવટકાર દરમિયાન વાઘના શિકાર માટે નીકળેલ બ્રિટિશ આર્મી
બ્રિટિશ આર્મી મેન હોય છે કેપ્ટન જોન સ્મિથ નું ધ્યાન આ ગુફા પર ગયું હતું. અહીં કુલ 30 ગુફાઓ આવેલી છે. કેટલી ગુફાઓ આવેલી છે? તો 30 ગુફાઓ આવેલી છે. ઓકે, અજંતામાં ઓકે 29 પર લખેલું. અજંતામાં કેટલી 29 જેટલી ગુફાઓ આવેલી છે. ઘણી જગ્યાએ 30 પર લખેલું હોય છે. એમાં ઈસવીસન પૂર્વ 2જી સદીથી માંડીને ઈસવીસન 7મી સદી સુધીના ચિત્રો કંડારવામાં આવ્યા છે. હાલમાં અહીં 24 ગુફાઓ છે. કેટલી ગુફાઓ છે? હાલમાં 24 ગુફાઓ છે. 16 અને 17 નંબરની ગુફાઓમાં ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. ભીંતચિત્રો કયા નંબરની ગુફાઓમાં આવ્યા છે? તો 16 અને 17 નંબરની ગુફામાં. ભીંતચિત્રોમાં બૌદ્ધના જીવન પ્રસંગો અને જાતક કથાઓના ચિત્રો છે. ઉપરાંત દેવી દેવતાઓ, ગાંધર્વો, ભિક્ષુઓ, અપ્સરાઓ, નૃત્યાજ્ઞાઓ આ બધાના ચિત્રો પણ આપણને જોવા મળે છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે અજંતાની ગુફા નંબર 29 સૌથી પ્રાચીન છે. અજંતાની જે ગુફા નંબર 29 છે, અજંતામાં 29 ગુફા આવેલી છે. કુલ 29 નંબરની ગુફા સૌથી પ્રાચીન છે, જેમાં 16 બૌદ્ધ ઉપાસકોનો સ્તૂપ તરફ જતા ચિત્રિત કરવામાં આવ્યા છે. 7મી સદીની શરૂઆતમાં પહેલા નંબરની ગુફામાં કંડારેલ પદ્મપાણી બોધિ તત્વની આકૃતિ સમગ્ર એશિયાની ચિત્રકલામાં અનોખું સ્થાન ધરાવે છે. યાદ રાખજો કે ભાઈ જે પહેલા નંબરની ગુફા છે, પહેલા નંબરની ગુફામાં આપણને કોનું ચિત્ર જોવા મળે છે? તો ભાઈ પદ્મપાણીનું ચિત્ર જોવા મળે છે, જે વિશ્વ વિખ્યાત છે. ઓકે, અને એવી જ રીતે વાત કરીએ તો ભાઈ ઇલોરાની ગુફાઓના વિહાર અને ચૈત્ય તેમજ હિન્દુ, બૌદ્ધ અને જૈન મંદિરોનું નિર્માણ રાષ્ટ્રકૂટના સમયમાં થયું હતું. કોના સમયમાં થયું હતું આ બધું નિર્માણ? રાષ્ટ્રકૂટોના સમયમાં નિર્માણ થયું હતું. ત્યારબાદ મિત્રો વાત કરીએ મિત્રો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આવેલી બાઘની ગુફાઓ. બાઘની ગુફાઓ ક્યાં આવેલી છે? તો કે આવેલી છે મિત્રો મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં. ચાલો, બાઘની ગુફાઓના આ સમયમાં તૈયાર થયેલા ચિત્રો આજે પણ આકર્ષક જોવા મળે છે. આપણને આજે પણ આ ચિત્રો જોવા મળે છે. પ્રવેશ દ્વારની બંને બાજુએ બોધિત સત્વોની આકૃતિઓ આબેહૂબ છે. આ ગુફાઓની ભીંતચિત્રો પર સંગીત, નૃત્યના દ્રશ્યો અંકિત કરવામાં આવ્યા છે, જેમાં નૃત્ય કરતી નર્તકી અને વિવિધ વાજિંદ્રો વગાડતી સ્ત્રીઓ જોઈ શકાય છે. ઓકે, તો આવું બધું એમાં આપણને જોવા મળે છે. ઘણા બધા ચિત્રો આપણને. ચાલો, ગુપ્તકાલીન સમયમાં મોહરો એટલે કે રાજમુદ્રાઓ પણ ચલણમાં હતી. મોટા ભાગે આ સમયની મોહરો પકવેલી માટીમાંથી બનાવવામાં હતી. ગુપ્તકાલીન જે મોહરો છે એટલે કે જે રાજમુદ્રાઓ છે પકવેલી માટીઓમાંથી બનાવવામાં આવતી હતી. આ મોહરો સંસ્કૃતમાં લખવામાં આવતી. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન નાલંદા અને વૈશાલીમાંથી આ બધી આપણને મોહરો પ્રાપ્ત થઈ છે. કુમારગુપ્ત બીજાના સમયની રાજમોહર ચાંદીમાંથી બનાવવામાં આવતી. કુમારગુપ્ત બીજાના સમયમાં જે આપણને રાજમોહર મળી આવેલ છે તે શેમાંથી બનાવવામાં આવેલ છે? ચાંદીમાંથી. અને આ મોહરો ઉપર ધાર્મિક ચિત્રો ઉપસાવવામાં આવ્યા હતા, જેમાં સમુદ્રગુપ્તના સમયથી મોહરોમાં ગરુડ અંકિત થયેલું આપણને જોવા મળે છે. ઓકે, કોના સમયથી? સમુદ્રગુપ્તના સમયની મોહરોમાં ગરુડ અંકિત થયેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ કેવા પ્રકારના સિક્કાઓ હતા. તો ભાઈ ગુપ્તકાલીન સમયના મોટા ભાગના સિક્કાઓ સોના અને એના જેવા આપણને પ્રાપ્ત થયા છે. ઓકે, સોનાના પણ હતા, ચાંદીના પણ હતા. ભારતના વિવિધ પ્રદેશો બિહાર, રાજસ્થાન, ગુજરાત માંથી આપણને આ બધા સિક્કાઓ પ્રાપ્ત થયા છે. સમુદ્રગુપ્તના સિક્કાઓમાં અશ્વમેઘ યજ્ઞ કરતા રાજવી અને ઘોડાની આકૃતિ, વીણા વાદન કરતો રાજવી, ધનુર્ધારી, દંડધારી અને કોટ પાયજામો ધારણ કરે રાજવી વગેરે આકૃતિઓ જોવા મળે છે. કોના સિક્કાઓમાં? સમુદ્રગુપ્તના સિક્કાઓમાં. ચંદ્રગુપ્ત પ્રથમ ના સિક્કાઓમાં કુમારદેવી, સિંહાસન પર બેઠેલા લક્ષ્મીજી, સોનાના સિક્કાઓ તત્કાલીન ભારતની આર્થિક સ્થિતિનો ખ્યાલ આપે છે. જો કે હર્ષવર્ધનના કોઈ આધારભૂત સિક્કાઓ આપણને આજ સુધી પ્રાપ્ત થયા નથી. ત્યારબાદ વાત કરીએ મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સિદ્ધિઓની. મિત્રો વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સિદ્ધિઓ. કે આજે જે વિશ્વનું ગણિત છે તે ભારતના અંકોથી જ શરૂ થયું છે.
ગણિત શાસ્ત્રના પિતા ગણાતા આર્યભટ્ટે શૂન્યની શોધ કરીને ગણિત ક્ષેત્રે ક્રાંતિ કરી હતી. શૂન્યની શોધ ક્યાં થઈ હતી? આપણા ભારત દેશમાં જ થઈ હતી આર્યભટ્ટ દ્વારા. અને આર્યભટ્ટે લખેલા આર્યભટ્ટિયમ ગ્રંથમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ, ત્રિરાશિ વગેરેની ગણતરીઓ અને રીતો આપેલી છે. ઓકે, ને પાઈની કિંમત 3.14 થાય છે એવું પણ આપણે આર્યભટ્ટિયમ નામના ગ્રંથમાં આપણને જોવા મળે છે. બ્રહ્મગુપ્તે ક્ષેત્રનું ક્ષેત્રફળ એની બાજુઓ પરથી કાઢતા હતા. બ્રહ્મગુપ્તે બ્રહ્મસ્ફુટનો સિદ્ધાંત રચ્યો. સમીકરણની રીતો શોધી કોઈ પણ સંખ્યાને શૂન્યથી ભાગવામાં આવે તો તેનું ફળ અનંત અંક આવે છે, જેનો ઉલ્લેખ આ ગણિત શાસ્ત્રીઓ પોતાના ગ્રંથોમાં કરેલ છે. ત્યારબાદ આગળ વધીએ કે ભાઈ અલબરૂની લખે છે. અલબરૂની લખે છે કે સંખ્યાની ગણતરીની બાબત પહેલા કોઈ પણ દેશ 1000ની સંખ્યાની ગણતરીથી આગળ વધતો ન હતો, જ્યારે ભારતે પરાજ સુધીની અને તેથી પણ આગળની ગણતરી કરીને વિશાળતા પ્રાપ્ત કરેલ છે. ચાલો આગળ વધીએ. હવે વાત કરીએ મિત્રો ખગોળ અને જ્યોતિષ શાસ્ત્ર વિશે. જ્યોતિષ શાસ્ત્ર વૈદિક કાળથી અસ્તિત્વમાં છે. બ્રહ્મગુપ્ત, વરાહમિહિર, આર્યભટ્ટ જેવા ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રીઓ પ્રાચીન ભારતમાં આપણને જોવા મળે છે. ગુપ્ત સમયમાં થઈ ગયેલા આર્યભટ્ટે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તેનાથી દિવસ રાત થાય છે. ઓકે, પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે, જેને આપણે પૃથ્વીનું ધરીભ્રમણ કહીએ છીએ, જેના કારણે શું થાય છે? રાત અને દિવસ થાય છે. તેની શોધ કરી હતી આર્યભટ્ટે. આર્યભટ્ટ પછી વરાહમિહિર ખગોળશાસ્ત્રી થઈ ગયા. ઓકે, વરાહમિહિર પણ આપણને ગુપ્ત સમયમાં આપણને જોવા મળે છે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં સમ્રાટ વિક્રમાદિત્યના દરબારના નવરત્નોમાં એક હતા વરાહમિહિર. તેમણે લખેલા બૃહદ સંહિતા. કોને લખેલા? વરાહમિહિરે. આ વરાહમિહિરે લખેલા બૃહદ સંહિતા ગ્રંથમાં જ્યોતિષ શાસ્ત્રના 3 ભાગ છે. તેમાં જ્યોતિષ શાસ્ત્રના 3 ભાગ પાડવામાં આવ્યા છે. કયા કયા? તંત્ર, હોરા અને સંહિતા. આ જ્યોતિષ શાસ્ત્રના 3 ભાગ પાડવામાં આવ્યા છે. શેમાં? તો કે ભાઈ વરાહમિહિરે લખેલા બૃહદ સંહિતા. આકાશ ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, લગ્ન, વાવણી, વાસ્તુ, કુવાઓ ખોદવા વગેરે પ્રસંગોના મુહૂર્તોની વિગતો આપી છે. શેમાં? તો કે ભાઈ આ બૃહદ સંહિતા. ત્યારબાદ આગળ જોઈએ તો જ્યોતિષ શાસ્ત્રના એક અંગ એટલે હોરા. આ શાસ્ત્રના પ્રથમ રચયિતા પારાશર મુનિ હતા. ઓકે, જે હોરા શાસ્ત્ર છે તેના પ્રથમ રચયિતા કોણ હતા? પારાશર મુનિ હતા. ભૃગુ સંહિતા નામનો ગ્રંથ જ્યોતિષ શાસ્ત્રમાં આજે પણ શ્રેષ્ઠ મનાય છે. આ સમયમાં ઋષિઓ કોઈ જટાધારી સાધુ ન હતા, પરંતુ મહાન વૈજ્ઞાનિકો, શોધકો અને જ્ઞાનના સ્વામી હતા. ઓકે, જટાધારી ના હતા, પરંતુ ખૂબ તેમની પાસે જ્ઞાન હતું. ત્યારબાદ વાત કરીએ મિત્રો રસાયણ વિદ્યા. રસાયણ વિદ્યાનું મિત્રો નામ આવે એટલે મિત્રો એક આચાર્ય નાગાર્જુનનું નામ ફરજિયાત આવે. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુને રસરત્નાકર નામે રસાયણ વિજ્ઞાનનો ગ્રંથ લખ્યો. નાગાર્જુને પારાને ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી. ઓકે, પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી? ભાઈ નાગાર્જુન. ક્યાંના આચાર્ય હતા નાગાર્જુન? તો ભાઈ નાલંદા વિદ્યાપીઠના તેઓ આચાર્ય હતા. ઓકે, તે સામાન્ય ધાતુમાંથી સુવર્ણ બનાવવાની રીતના પણ જાણકાર હતા. રસાયણ વિદ્યાની પરાકાષ્ઠાનો નમૂનો એટલે ચંદ્રગુપ્ત બીજાનો દિલ્હી, ઓકે, જે મહેરૌલી ખાતે કુતુબ મિનાર પાસે સ્થિત વિજય સ્તંભ છે. કયો છે? વિજય સ્તંભ. આપણને આનો ઉત્તમ નમૂનો આપણને જોવા મળે છે. અને આ વિજય સ્તંભની ઊંચાઈ કેટલી છે? તો કે 24 ફૂટ. 24 ફૂટ આની ઊંચાઈ છે વિજય સ્તંભ, જેને આપણે લોહ સ્તંભ પણ કહીએ છીએ. ઊંચાઈ છે મિત્રો 24 ફૂટ. વજન છે 60 ટન. ઓકે, વજન શું છે? 60 ટન છે. ટાઢ, ઓકે, ઠંડી હોય, તાપ હોય અને વરસાદમાં રહેવા છતાં આજે પણ તેને કાટ લાગ્યો નથી. ઓકે, ચાલો. 7મી સદીમાં તો લોહ અને સોમરસનો ઉપયોગ ઔષધ તરીકે થતો. આ સમયના કારીગરો લોખંડ ગારવાની પદ્ધતિથી પણ વાકેફ હતા. આવા લોહમાંથી લશ્કરી, ઓકે, તલવાર, ભાલા વગેરે વસ્તુઓ બનાવવામાં આવતી. ચાલો આગળ વધીએ. તો હવે ગુપ્તોમાં સ્ત્રીઓની સ્થિતિ કેવા પ્રકારની હતી તેના વિશે જોઈએ. ઓકે, સ્ત્રીઓની સ્થિતિ વિશે.
ગુપ્તકાલીન સમાજમાં સ્ત્રીઓના સ્થાન અંગે કેટલીક રસપ્રદ વાતો છે તે આપણે હવે જોઈએ. સ્ત્રીઓની સ્થિતિ એ સમય કેવા પ્રકારની હતી તેના વિશે હવે આપણે ચર્ચા કરીશું. આ સમયની સ્ત્રીઓ શરીરે સુગંધી દ્રવ્યોનો વપરાશ કરતી થઈ. ઉપલા વર્ગની સ્ત્રીઓમાં પોતાનો પતિ પસંદ કરવાની સ્વયંવરની પ્રથા હજી ચાલુ હતી. સ્ત્રીઓ છૂટતી હરીફરી શકતી હતી. સ્ત્રીઓ સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કરતી. ગળાનો હાર અને ટીમેખલા એ સમયના સૌથી પ્રચલિત ઘરેણાઓ હતા. સ્ત્રીઓના વાળ ઓરવાની અને તેને ગૂંથીને બાંધવાની અનેક મોહક રીતો અજંતાના ચિત્રોમાં જોવા મળે છે. હોઠ રંગવાના તથા ચહેરાના સુશોભન માટેના પદાર્થો પ્રચલિત હતા. કમર પર જાતના સુંદર વસ્ત્રો બાંધવાનો સ્ત્રીઓમાં રિવાજ હતો. ચંદન જેવા સુગંધિત લેપોથી શરીરને સુંદર બનાવીને હાથની હથેળી તથા પગની પાની અને નખ રંગવાની લલિત કલાઓ એ યુગની સ્ત્રીઓમાં ઘણી લોકપ્રિય હતી. ઓકે, તો બધું આવું બધું છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો ધાર્મિક સ્થિતિ. ગુપ્ત યુગ દરમિયાન ધાર્મિક સ્થિતિ કેવા પ્રકારની હતી? ગુપ્ત રાજાઓ અને સમ્રાટો ધર્મ સહિષ્ણુ હતા. તેમની ધર્મ નીતિ ઉદાર હતી. ઓકે, બધા ધર્મ પ્રત્યે કેવા હતા? ધર્મ સહિષ્ણુ હતા. તેઓ બીજાના ધર્મને તથા તેના વિદ્વાનોને માન આપીને ઉદાર રીતે તેઓ મદદ કરતા. ઓકે, સમ્રાટ દેવ ધર્મી હોવાથી મહેશ્વર કહેવાતો. ચીની મુસાફર યુએન સ્વાંગે બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાય પાળતો હોવાથી તેને કનોજમાં એક સર્વોત્તમ પરિષદ બોલાવી, જેની 21 દિવસ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી. ઓકે, આજે આ સમ્રાટ હર્ષવર્ધન છે તેને બૌદ્ધ ધર્મ પર અપનાવ્યું હતું. તેને બૌદ્ધ ધર્મનો કયો સંપ્રદાય અપનાવ્યો હતો? મહાયાન. ઓકે, આ પણ તલાટી 2023 વિધાનસભા આ પ્રશ્ન પૂછાયો હતો. ચાલો આગળ વધીએ. ત્યારબાદ આમાં જોવાની જરૂર નથી, હવે આપણે આગળ જોઈએ. ચાલો, ત્યારબાદ આ આપણા માટે અગત્યનું છે. ભાઈ, વર્તમાન પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતી. ઓકે, ગાંધારની રાજધાની આપણે જાણીએ છીએ કે ભાઈ તક્ષશિલા હતી. દંતકથા અનુસાર તક્ષશિલાની સ્થાપના શ્રીરામના નાના ભાઈ ભરતે કરી હતી. ઓકે, કોને ભાઈ? જે તક્ષશિલાની છે સ્થાપના કોને કરી હતી? શ્રીરામના નાના ભાઈ ભરત. ઓકે, ભરતનો પુત્ર હોય છે મિત્રો તક્ષ નામનો. આ તક્ષના પોતાના પુત્રના નામ પરથી આ તક્ષશિલાની સ્થાપના ઓકે કોના દ્વારા કરવામાં આવે છે? ભરત દ્વારા કરવામાં આવે છે. અહીં રાજા તરીકે નિમાયેલા તેના પુત્ર તક્ષના નામ પરથી તક્ષશિલા નામ પડ્યું હોવાનું મનાય છે. પ્રાચીન ભારતના શિક્ષણના મહત્વના કેન્દ્રો તરીકે વિકસેલા આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. કઈ વિદ્યાપીઠમાં? તક્ષશિલામાં. અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા. લગભગ બુદ્ધના શિષ્યો જીવ ઓકે અહીં આયુર્વેદના પાઠો શીખતા હતા. અને કૌટિલ્ય ઓકે અર્થશાસ્ત્રના રચયિતા એવા કૌટિલ્યએ પણ અહીં અભ્યાસ કર્યો હતો. ક્યાં? તો કે ભાઈ તક્ષશિલામાં. ત્યારબાદ વાત કરીએ મિત્રો નાલંદા વિદ્યાપીઠ. તક્ષશિલાની વાત થઈ ગઈ, હવે આપણે વાત કરીએ નાલંદા વિદ્યાપીઠની. બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન રાજગૃહથી ઉત્તરમાં આવેલા પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ બન્યું. ક્યાં આવેલું છે? બિહારના પટના પાસે બડગાંવ નામના ગામ પાસે આવેલું છે. નાલંદા બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવ્યો. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો. ત્યારે હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતની સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હતા. મહાન મુસાફર યુએન સ્વાંગે પણ અહીં અભ્યાસ કરેલો. ઓકે, યુએન સ્વાંગે ક્યાં અભ્યાસ કર્યો હતો? તો ભાઈ નાલંદામાં. ઓકે, અને આજે તો આજે તો આપણને નાલંદાના માત્ર શું જોવા મળે છે? માત્ર ખંડરો જ જોવા મળે છે. અને વર્તમાન સમયમાં અહીં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીની સ્થાપના થયેલી છે. ત્યારબાદ હજી આપણે નાલંદા વિદ્યાપીઠ વિશે આગળ જોઈએ તો ભાઈ અહીં વર્ગ વ્યાખ્યાનો અને ચર્ચાઓ માટે 30 નાના મોટા ખંડો હતા, વર્ગખંડો હતા. વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ખૂબ ધસારો રહેતો.
પ્રવેશનું ધોરણ ખૂબ ઊંચું રાખવામાં આવતું હતું. પ્રવેશ પરીક્ષા પણ લેવામાં આવતી હતી. પરીક્ષા પ્રવેશમાં 10માંથી 2 કે 3 વિદ્યાર્થીઓ જ સફળતા મળતી. અહીં 8,500 વિદ્યાર્થીઓને કુલ 1,510 શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતી. બંગાળના પાલવંશના રાજવી ધર્મપાલના સમયમાં વિક્રમશિલા વિદ્યાપીઠને પ્રોત્સાહન મળતા નાલંદાનો વૈભવ ઘટ્યો. ઓકે, બંગાળના પાલવંશના સ્થાપક હોય છે ધર્મપાલ, તેમના દ્વારા વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવે છે. આ વિક્રમશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? ભાઈ બિહારના ભાગલપુર જિલ્લામાં આવેલી છે. 13મી સદીની શરૂઆતમાં બખ્તિયાર ખિલજીના વિક્રમશિલા પરના આક્રમણ દરમિયાન આ વિદ્યા કેન્દ્રોનો નાશ કરી મૂલ્યવાન ગ્રંથોનો ભંડાર સળગાવી દેવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો વાત કરશું ભારત અને વિશ્વના દેશો. ઓકે, આવો ટોપિક પણ GCRT માં આપી દીધો છે. તો આગળ મિત્રો ભારતના વિશ્વના દેશો સાથે એ સમયમાં કેવા સંબંધો હતા તેની ચર્ચા કરવાના છે. તો ચાલો, અતિ પ્રાચીન સમયથી મિત્રો ભારતમાં વહાણ વિદ્યા અને દરિયાઈ સાહસોની ભાવના ખીલી હતી. ઓકે, ભારતીય સાગર ખેડુઓ, વેપારીઓ, આધ્યાત્મિક ગુરુઓ અનેક સંકટો વેઠીને અગ્નિ એશિયાના જાવા, સુમાત્રા, શ્રીલંકા, બાલી, બોર્નિયા, સિયામ જેવા દેશોમાંથી મબલખ ધન એકઠું કરી લાવતા. તેથી આ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયાના પ્રદેશોને ભારતીય સાહિત્યમાં સુવર્ણદ્વીપ કે સુવર્ણ ભૂમિના નામથી ઓળખવામાં આવે છે. ચાલો, ત્યારબાદ આગળ વધીએ. સૌપ્રથમ મિત્રો આપણે ચીન સાથે કેવા સંબંધ હતા એ સમયની અંદર. તો મિત્રો ચીન સાથે એ સમયમાં કેવા સંબંધો હતા તેના વિશે મિત્રો આપણે ચર્ચા કરવાની છે. ઓકે, તો એના પહેલા એક મિત્રો એક મુદ્દો આમાં આપણને એક મુદ્દો GCRT માં આપેલો છે જે આપણે લેવાનું ભૂલી ગયા છીએ. ઓકે, તો તેમાં એ મુદ્દો કયો છે? તો કે ભાઈ વર્તમાન દેશ અને તેના પ્રાચીન નામ કયા કયા હતા? તો મિત્રો વિયેટનામનું પ્રાચીન નામ છે ચંપાના. ઓકે, વિયેતનામ. આ વિયેતનામનો પ્રાચીન નામ મિત્રો આપેલું છે આપણને GCRT માં, કોષ્ટક આપેલું છે દેશો અને તેના પ્રાચીન નામો. તો આના પ્રાચીન નામ કયા છે? એક છે મિત્રો ચંપા, બીજું છે મિત્રો અનામ. ઓકે, આ પહેલા નંબરનું આપણે યાદ રાખશું. ત્યારબાદ મિત્રો આપણે બીજું યાદ રાખીએ તો કે ભાઈ ત્યારબાદ આવે છે મિત્રો થાઈલેન્ડ. તો થાઈલેન્ડ. ઓકે, જે થાઈલેન્ડ છે તો આ થાઈલેન્ડનું મિત્રો પ્રાચીન નામ શું હતું? તો કે સિયામ હતું. શું હતું? સિયામ. ત્યારબાદ મિત્રો વાત કરીએ થાઈલેન્ડ પછી મિત્રો કંચુચિયા. તો કંચુચિયાનું નામ હતું કંબોજ. કંચુચિયાનું પ્રાચીન નામ શું હતું? કંબોજ. શું હતું? કંબોજ હતું. આના સિવાય વાત કરીએ તો ફુનાન છે, કંબોડિયા છે, આવા વિવિધ નામ તેના હતા. ઓકે, ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો આવે છે ઇન્ડોનેશિયાનું. તો ખબર જ હોય, ઇન્ડોનેશિયાનું પ્રાચીન નામ હતું જાવા, સુમાત્રા, બાલી, બોર્નિયા. ઓકે, શ્રીવિજય, આવા બધા ઇન્ડોનેશિયાના પ્રાચીન નામ હતા. શ્રીલંકાનું સિલોન આપણને ખબર જ છે. મ્યાનમારનું પણ મિત્રો આપણે બધાને ખબર જ હોય કે બ્રહ્મદેશ અને બર્મા હતું. ઓકે, ત્યારબાદ મિત્રો મલેશિયાનું પ્રાચીન નામ હતું મલેશિયા. મલેશિયાનું પ્રાચીન નામ શું હતું? મલયા હતું. શું હતું? મલયા. ઓકે, આટલું મિત્રો ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ત્યારબાદ મિત્રો હવે આગળ જોઈએ પછી ચીનમાં. તો કે ભાઈ ચીની શહેનશાહ મિંગતીએ બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપી રાજ્ય ધર્મ અપનાવ્યો. ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ધર્મરત્ન અને કશ્યપ માતંગ જેવા બૌદ્ધ ધર્મ પ્રચારકોએ કામ કર્યું હતું. ઈસુની 4થી સદી સુધીમાં ચીનમાં બૌદ્ધ ધર્મ રાજાઓ, સામંતો, જમીનદારો અને લોકોમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યો હતો. ભારતમાંથી આચાર્ય કુમારજી તેમજ ધર્મચિત્ર, ગુણભદ્ર, ઉપસુન્ય, ધર્મગુપ્ત વગેરે આચાર્યો અને પંડિતોએ ચીનમાં બૌદ્ધ ગ્રંથોના ભાષાંતરો કર્યા હતા. ઓકે, તે બુદ્ધયશ અને બુદ્ધભદ્ર જેવા પંડિતોએ સ્થાપેલા અભિતાપ પંથ આજે પણ ચીન તથા દૂર પૂર્વના દેશોમાં જળવાઈ રહેલા છે. આ તો બધું આપણે મિત્રો ખબર જ છે. તેમાં ફાહિયાન છે, યુએન સોંગ, સિંગ વગેરે મુખ્ય ગણાવી શકાય. તો ઘણા બધા
વિદેશી પ્રવાસી મિત્રો ભારતમાં આવેલા છે. વિશ્વમાં સૌથી પ્રાચીન પેગોડા સંગયોસ ચીનના હોનાન પ્રાંતમાં બંધાયેલા, જેમાં 15 માળ છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું તિબેટ. ઓકે, તિબેટ સાથે એ સમયમાં કેવા સંબંધો હતા તે વિશે મિત્રો આપણે વાત કરીએ. ચાલો તો મિત્રો હવે વાત કરીએ તિબેટની. કે ભાઈ ઈસુની 6ઠી સદી સુધી તેઓ ભારતનો તિબેટ સાથે બહુ સંપર્ક ન હતો. ઓકે, 6ઠી સદી સુધી ભારતનો તિબેટ સાથે સંબંધ તેઓ ન હતો, પરંતુ 7મી સદીમાં તિબેટના રાજવી સ્ટ્રોન ઓકે સ્નાન ગેમ્પોએ 2 રાણીઓ, એક ચીનની અને બીજી નેપાળની હતી, જે બૌદ્ધ ધર્મ પાળતી, તેથી રાજાએ પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને તેને રાજ્યાશ્રય મળ્યો. ઓકે, આ બધી વાર્તાઓ આપેલી છે. આ રાજવીએ તિબેટમાં 900 જેટલા મઠો બંધાવ્યા. તેને ભારતમાંથી બૌદ્ધ આચાર્ય અને પંડિતોને પણ નિમંત્ર્યા. તેથી નાલંદાના પ્રખ્યાત બૌદ્ધ આચાર્ય શાંતરક્ષિત તિબેટમાં ગયા. નાલંદાના પંડિત પદ્મસંભવે પણ તિબેટની યાત્રા કરી. ત્યાં તેમણે તાંત્રિક પથની સ્થાપના કરી. વળી તિબેટમાંથી પણ ભારતમાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા અનેક સાધુઓ ગયા. આવું કશું જોવાની જરૂર નથી મિત્રો, આપણે ફટાફટ આગળ વધી જઈએ. ત્યારબાદ મિત્રો આ આપણા માટે અગત્યનું છે કે ભાઈ બોરોબુદુર સ્તૂપ ક્યાં આવેલો છે? તો કે ભાઈ જાવામાં આવેલો છે. ક્યાં આવેલો છે? જાવામાં આવેલો છે. હવે મિત્રો અહીં 2-3 પોઈન્ટ અગત્યના આવશે, ખાસ યાદ રાખવું. તો કે ભાઈ જાવામાં આવેલા વિશ્વવિખ્યાત બૌદ્ધ સ્તૂપ પ્રાચીન જગતની એક અજાયબી ગણાય છે. દુનિયાની એ મોટામાં મોટી બૌદ્ધ ઇમારત છે. દુનિયાની મોટામાં મોટી બૌદ્ધ ઇમારત છે. આ આખો સ્તૂપ એક ગિરિશિખરને કોતરીને બનાવવામાં આવ્યો છે. એક ગિરિશિખરને કોતરીને બનાવવામાં આવ્યો છે. પાયાથી માંડી શિખર સુધી અદ્ભુત શિલ્પકામ થયેલું છે, જેમાં જરાસય નામની વિખ્યાત શિલ્પકૃતિ બોરોબુદુરના યાત્રીઓ માટે એક સંભારણું બની રહે છે. આવી લગભગ 432 પ્રતિમાઓ તેમાં આવેલી છે. બોરોબુદુર એ જાવાને આપેલી શૈલેન્દ્ર સમ્રાટોની ભેટ રૂપે હતું. આ સ્તૂપમાં બુદ્ધના 504 નાના મંદિરો આવેલા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કંબોડિયા, કંબોજ. પ્રાચીન સમયમાં ખમેર, હુનાન અને કંબોજના નામે આ પ્રદેશ ઓળખાતો હતો. ઈસુની 3જી સદીમાં કોન્ડિલ્ય શાખાના એક બ્રાહ્મણે અહીં વસાવત સ્થાપી હતી, જેનું નામ હતું ચુના. 7મી સદીથી 14મી સદી સુધીના લગભગ 700 વર્ષ સુધી તે સર્વાધિક રીતે પ્રસિદ્ધ બન્યું. કંબોજની રાજધાની અંગકોર વાટ આ સમયનું એક ભવ્યતમ નગર હતું. ઓકે, અંગકોર વાટ. જયવર્મન 7મો કંબોજનો મહાન રાજવી હતો. તેણે હિન્દી, ચીન, ચંપાના રાજ્યોને જીતીને અંકરથોમાં પોતાની નવી રાજધાની બનાવી. આ રાજધાનીને રક્ષણ આપવા માટે તેની ફરતે પથ્થરની ઊંચી દિવાલો બનાવી. તેમાં 5 પ્રવેશદ્વાર રહ્યા. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ કંબોજના રાજાઓ ભારતીય મૂલ્યો આધારિત રાજવહીવટ કર્યો. તેમની સરકારી ઇમારતોના નામે સંસ્કૃતમાં રાખવામાં આવેલા. આવું બધું છે. ચાલો હવે મિત્રો ખાસ મિત્રો આપણે અગત્યનું જોવાનું છે, તે મિત્રો જોવાનું છે અંગકોર વાટનું મંદિર. કયું મંદિર? ખાસ અગત્યનું મંદિર મિત્રો, આમાંથી 100% પ્રશ્ન પૂછાવાની સંભાવના છે. તે છે મિત્રો અંગકોર વાટનું મંદિર. તો કે ભાઈ હેનરી મોઆઉટ નામના ફ્રેન્ચ પ્રકૃતિ વિજ્ઞાનીના એક અહેવાલ પર આધારિત સમાચારોથી આખી દુનિયામાં શું મચી ગઈ? તો કે ભાઈ તબાહી મચી ગઈ. હેનરી મોઆઉટે જણાવ્યું હતું કે કંબોડિયાના જંગલોમાં તેમણે એક એવું મંદિર શોધી કાઢ્યું છે કે જેની ભવ્યતા ગ્રીસ કે રોમમાં મળી આવેલી ઇમારતો કરતા પણ ઘણી વધારે છે. ઓકે, એટલે આ કોની વાત થઈ રહી છે મિત્રો? અંગકોર વાટના મંદિર. વિશ્વની મિત્રો કેટલી 8મી અજાયબી જાહેર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે અંગકોર વાટ નામે ઓળખાતા એ દેવળની તુલના માત્ર જગવિખ્યાત સોલોમાનના દેવળ સાથે જ થઈ શકે, એટલું ભવ્ય મંદિર હતું. તે પૂર્વ વિશ્વના કોઈક માઇકલ એન્જેલો જેવા પ્રભાવશાળી સર્જકે બાંધ્યું હોવું જોઈએ. થોડા જ સમયમાં જાણવા મળ્યું કે અંગકોર વાટ એકલું અટુલું નથી, પરંતુ લગભગ 45 ચોરસ અંગકોર વાટ મંદિર કિલોમીટર વિસ્તારમાં બંધાયેલા દેવાલયોનું ભવ્ય સંકુલોનો એક આખો ભાગ છે.
એશિયામાં આવેલ મંદિરોનું વિશાળ સંકુલ છે. બીજા સેંકડો આવા અદ્ભુત મંદિરો અંકોરવાટની આસપાસ મળી આવ્યા છે. તેમ જોતા જણાય છે કે આશરે સન 1000 ના ગાળામાં અંકોરવાટ દુનિયાનું સૌથી મોટું શહેર રાજાઓના સમયમાં ત્યાંની પ્રજામાં હતું એવું માનવામાં આવે છે. ઓકે, તો આ મિત્રો આપણું ધોરણ 10 નું જે ચેપ્ટર છે, સોરી ધોરણ 11 નું 10મું ચેપ્ટર પર શું થાય છે અહીં આપણું ક્લિયર થાય છે, સમાપ્ત થાય છે. ઓકે, તો મિત્રો આશા રાખું છું કે ભાઈ તમને મજા આવી હશે. આપણે ફરીથી હવે નવા લેક્ચર સાથે મળવાના છીએ. હવે મિત્રો આગળનું મિત્રો આપણે જે ચેપ્ટર છે તે હર્ષવર્ધન પછીના સમયમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિ નામનું આપણું જે ચેપ્ટર છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.